મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ જયતુ શાસનમ. મનથી મોક્ષ, મનથી આત્મા પામી નથી શકાતો, પણ મન જ્યારે બંધ થાય છે, અમન સ્થિતિ આવે છે, ત્યારે આત્મા પામી શકાય છે. પણ એ મનની મદદથી જ પહેલાં તો બધું જ્ઞાન, ક્ષયોપશમિક જે જ્ઞાન થાય છે, એમાં જે ભાવભાષણ થાય છે, એ બધું મનની હાજરીમાં જ થાય છે. મનથી અનુભવ નથી થતો, એ તો લાસ્ટ મુમેન્ટની વાત છે કે લાસ્ટ મુમેન્ટ જે છે એ સમયે મન ઓફ થાય છે ત્યારે આત્માનો અનુભવ થાય છે. ત્યાં સુધી તો મન જે છે છેલ્લા દિવસ સુધી સર ભણાવે છે તો એ તો છે ને, પછી એમ કે એક્ઝામમાં તને કંઈ સર કામ નહીં લાગે, તો એ છે એ એક્ઝામના 3 કલાકની વાત કરે છે કે ત્યાં તને સર હેલ્પ નહીં કરે, પણ એના આગલા દિવસે સર હેલ્પ કરી શકે ને, કોઈ એનો ડાઉટ હોય તો ક્લિયર કરી શકે. તો પણ એ નિશ્ચયને એ નથી જોતો. એ કે જે એક્ઝામમાં તને સર નહીં આવે લખાવવા, એક્ઝામમાં તારે તારી સમજણથી લખવાનું છે, તારી યાદશક્તિથી લખવાનું છે. તો એવી રીતે મન જે છે, અગર મનનું કોઈ કામ ન હોત આત્માના અનુભવમાં, તો જે અસંગની પંચેન્દ્રિય છે એ બધાને ક્વોલિફાઈડ કરત સમ્યક દર્શન માટે. 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને પંચેન્દ્રિયમાં અસંગની, તો કે એ તો ક્વોલિફાઈડ બી નથી સમ્યક દર્શન માટે. અસંગની પંચેન્દ્રિય જીવ છે, પણ એને મન નથી તો એને સમ્યક દર્શન નથી થતું. તો મનની આવશ્યકતા તો છે સમ્યક દર્શન આત્માના અનુભવ માટે, નહીંતર તો અસંગની પંચેન્દ્રિયને તો મન જ નથી. તો કે ચલો સારું ને, મન અહીંયા લખ્યું છે મનની હાજરીમાં અનુભવ ન થાય તો એને મન છે જ નહીં. તો કે મન છે એનું પૂરું કાર્ય કરે છે, પૂરેપૂરું સમજે છે, અને છેલ્લે એ મનની સ્વિચ ઓફ થાય છે અને અનુભવ થાય છે. ત્યારે અનુભવ વખતે મન હાજર ન હોઈ શકે. મન હાજર રહીને અનુભવ કરે એમ ન થઈ શકે. તો આપણને મનુષ્ય ભાવનામાં એટલે જ કહે છે કે ભાઈ તને મન મળ્યું છે તો હવે આનો ઉપયોગ તું આ જ્ઞાન સમજવા માટે કર. અગર મન જ નથી, અસંગની પંચેન્દ્રિય હોય તો પણ એને સમ્યક, નરકના જીવને સમ્યક દર્શન માટે ક્વોલિફાય કરે છે. કેમ કે એ સંઘની પંચેન્દ્રિય છે, સંઘની પંચેન્દ્રિય છે, મન સહિત છે, તો એ સમ્યક દર્શન માટે ક્વોલિફાઈડ છે. પણ અસંગની પંચેન્દ્રિય હોય ને તિર્યંશમાં હોય તો એ તો નરક કરતાં તો આગળ કહેવાય ને, તો કે તોય પણ એ ક્વોલિફાઈડ નથી સમ્યક દર્શન માટે. કેમ કે ચિંતન મનન તો થશે અને પછી વિચાર દશા થશે અને પછી નિર્વિચાર દશા થશે. વિચાર દશા જ નથી તો એ અવિચારી થઈ ગયો. નાનું બાળક હોય, કાંઈ વિચાર્યા વગર કરતો હોય તો એ થોડી એનાથી એનું કંઈ કલ્યાણ થાય છે. એમાંથી વિચાર દશામાં આવે છે, અને પછી જ્યારે આ વિચાર દશાને છોડવાની ઘડી આવે ત્યારે છોડી ન શકે, તો પછી એ વિચાર જે છે એ રૂકાવટ થઈ ગઈ. જે સાધન હતું એ જ હવે એને માટે અંતરાય થઈ ગયું. તો મન જે છે એનું સાધન છે. હવે એ જ મનને મેજોરિટી પ્રોબ્લેમ શું છે કે મને ન જોઈતા ખોટા ખરાબ વિચાર આવે છે. મેજોરિટી માણસની સમસ્યા છે કે મને અનવોન્ટેડ થોટ્સ આવે છે, ખાલી રહેતું જ નથી મારું મન.
કાંઈ કામ કરવાનું છે અને મન કામ કરે એ એક વાત થઈ કે એનું ત્યાં એકચ્યુઅલ યુઝ છે કે ભાઈ તમારે કંઈ બનાવવાનું છે રસોડામાં તો તમારે આ જોશે આ જોશે આ જોશે, આ બધું તમારે ત્યાં મન એકચ્યુઅલ રિક્વાયર્ડ છે કે ભાઈ છેલ્લી ઘડીએ સેન્ડવિચ કરવાની જ ને બ્રેડ જ નહીં હોય તો કે આ બ્રેડ તો બાકી છે લેવાના, તો એ ત્યાં મનનું કામ છે. પણ એના સિવાય જે મન નોન સ્ટોપ ચાલુ છે, મનનું ચેટરિંગ, એ જે મનનું ચેટરિંગ ચાલુ છે એ તો આત્માનો અનુભવ તો દૂર વધની વાત છે. નોર્મલ સોશિયલ લાઈફમાં કે એના કેરિયરમાં સક્સેસફુલ થવાનો દે. સફળ થવા માટે એને મનનું ચેટરિંગ છે એ બંધ થાય ત્યારે એ એકાગ્રતા કરે. આટલા બધા ટેલેન્ટેડ લોકો છે, ભલે એને તત્વ સાથે કાંઈ નિસ્બત નથી, પણ એ સક્સેસફુલ ક્યારે થાય છે કે ચાહે અમિતાભ હોય કે ચાહે તેંડુલકર હોય કે એ મનને ઓફ કરી શકે છે અને એક ચીજ પર ફોકસ કરી શકે છે, બાકી બધું ભૂલીને. તો એ જે ચેટરિંગ ચાલે છે એ એટલે કૃપાળુદેવ એકવાર કીધું ને કે વિકારી વિચારો આવે એ તો બહુ લિમિટેડ છે, એનાથી તો નુકસાની ઓછી છે, પણ જે અનવોન્ટેડ થોટ્સ છે, મતલબ વગરના, કારણ વગરના, અર્થ વગરના, ચાલ્યા જ કરે છે. રાતે શરીર સૂવે છે ત્યારે મન ક્યાં સૂવે છે? એ સૂતું નથી એટલે તો પછી એને સવારના પાછું તકલીફ છે કે એ ફ્રેશ નથી, પછી એને ફોકસ થઈ ન શકે કામમાં. ન દિવસે એનું મન શાંત છે, ન રાતે એનું મન શાંત છે. તો આ મનની સ્વિચ જ નથી એની પાસે ઓફ કરવાની. નહીં, મન જ્યાં સુધી ઓફ ન થાય ત્યાં સુધી એની કોઈ ક્રિએટિવ એનર્જી જમા ન થાય, ક્રિએટિવિટી રિલીઝ ન થાય, એનું પોતાનું કોઈ એક્સપ્રેશન ન બને. કન્ટિન્યુઅસલી ક્રિએટિવ એનર્જી મન જે છે એ ખાઈ જાય છે. એટલે જે લોકો બી બહુ એવરેજ જીવનમાં બને એ બધાનું મન એને શાંત કરતા, ઓફ કરતા આવડતું હોય તો જ થઈ શકે. હવે ખોટા ખરાબ વિચાર આવે છે તો કે કેમ આવે છે? તો કે ભાઈ એ આવે છે તો એમ સમજે કે બહારથી આવે છે. મને ખોટા ખરાબ વિચાર આવે છે તો કે આવે છે નથી, આવે છે, આમ આવે છે, આમ આવતા નથી. અંદર જે નાખેલું છે પેલું કહે ને ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ, અંદર ગાર્બેજ નાખેલું છે એ ગાર્બેજ બહાર આવે છે. અને નેક્ટર ઇન નેક્ટર આઉટ, એમ કે ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ, જેની અંદર ગાર્બેજ છે એ ગાર્બેજ જ આવશે બહાર. અને જેણે તત્વ વિચારનું નેક્ટર નાખેલું છે એને ઊંઘમાં પણ તત્વ વિચાર ચાલશે. તો એને મનનો ઉપયોગ કરતાં તો પહેલાં અમન સ્થિતિ તો દૂરની વાત છે, પહેલાં મન તો એના નિયંત્રણમાં આવે. તો હવે એ મનને નિયંત્રણ કરવા માટે મંત્ર આપ્યા. તો એ મનને નિયંત્રણ આપે એમ તો એ એક નિયંત્રણ કરી શકે, પણ પછી થોડા વખતમાં એ મેકેનિકલ થઈ જાય, એમાંથી ભાવ વયો જાય, ઓટો મોડ પર મેકેનિકલ થઈ જાય, એમાંથી ભાવ નીકળી જાય. એટલે ભાવ નીકળી જાય એટલે પછી એનું ફળ ન આવે, પછી મશીનની જેવું ફળ આવે એનું, કે એનું મન જે છે એ મૂળ થઈ જાય, એટલે સંવેદનશીલતા બુટ્ટી થઈ જાય. નોન સ્ટોપ જે મંત્ર જાપ કરે એ લોકો ઘણા બધા તમને એનામાં રાગ દ્વેષ ઓછા લાગે, સંયોગની ઇફેક્ટ એના પર બહુ ઓછી લાગે. નોન સ્ટોપ આ બધા હઠયોગી બાવાઓ બધા જે હોય ને એ બધા મંત્ર જાપ કરતા હોય અંદર, એને કારણે એની સેન્સિટિવિટી કિલ થઈ જાય. પછી જો એ રસ્તાના ઓલા ગટર પાસે બેઠા હોય તો ઓલી ચીલમ ફૂંકતો બેઠો હોય તો એને એમ લાગે કે હું સ્વર્ગમાં છું. પણ એનું કારણ એ છે કે એને મંત્ર જાપ કરી તમે મન કન્ટિન્યુઅસ કોઈ એક ચીજ મન પાસે કરાવો એટલે એ બોર્ડમ જન્મે, એને બોર થતું જાય, અને બોર થતું જાય એમ કિલ થતું જાય. એટલે પછી એની અંદર નવી સેન્સિટિવિટી ન રહે અને નવી ચીજને ગ્રહણ કરી શકે, એક્સપ્રેસ કરી શકે, એ બધું કિલ થઈ જાય. અને રાગ દ્વેષ જેને દુનિયા કહે છે એવા એના રિએક્શન બી ન આવે, એ એકદમ વિતરાગ લાગે, કોઈ પણ પરિસ્થિતિ અનઅફેક્ટેડ લાગે કે આને તો કાંઈ અસર નથી, એકદમ સ્થિત પ્રજ્ઞ છે. જેને સ્થિત પ્રજ્ઞ કીધા કૃષ્ણ ભગવાને ગીતામાં, સ્થિત પ્રજ્ઞ એટલે જેના પર પરિસ્થિતિની કોઈ પ્રભાવ ન પડે, એ સ્થિત પ્રજ્ઞ. તો કે સ્થિત પ્રજ્ઞ જ્ઞાનમાં સ્થિર રહીને કરે અને અજ્ઞાન દશામાં આવો મૂળ બનીને કરે, એ બે વસ્તુ અલગ છે. હવે આ ખોટા ખરાબ વિચાર
ક્યાંથી આવ્યા? તો કે ભાઈ આવ્યા તારી સંગતમાંથી. સંગત જુદા જુદા પ્રકારની છે. અત્યારે આપણે ઇન્ટરનેટ તમે વાપરો, બ્રાઉઝિંગ કરો, કેટલી ચીજ ફીડ થાય છે અંદર, સવારથી રાત સુધી ફીડ કેટલું કરો છો અંદર, એ બધું જ આપણા મોક્ષ માર્ગને અનુરૂપ, તત્વને અનુરૂપ છે નથી. તો હવે એ જેટલું તમારા મિત્રો, સંગતિ, જેના જેવા અભિપ્રાય છે એ તમારા પર કંઈ ને કંઈ મૂકીને જાય છે એની સંગતમાં, અને એ બોલીને નથી મૂકતા. તમે એની સાથે રહ્યો છો ત્યારે એની ઓરા ટુ ઓરા ટ્રાન્સફર થાય છે. હમણાં એક વિડીયો આવ્યો હતો, એમાં એ બતાવે છે કે તુલસીના પ્લાન્ટ આગળ આમ બે રોડ ખાલી રાખે તો આપણે કહે ને ઘરના બારણાની બાજુ તુલસીનો પ્લાન્ટ શું કામ રાખે છે? તો કે એની અંદર પોઝિટિવ એનર્જી છે, એ નેગેટિવિટીને આવવા ન દે. તો એ બતાવે છે કે જેવો એ રોડ તુલસીના પ્લાન્ટ આગળ લઈ જાય તો એ તુલસીના પ્લાન્ટના એટલા વાઇબ્રેશન છે કે આખો રોડ આમ ડિફ્લેક્ટ થાય. હા, જેવો દૂર કરે એટલે એની ઇફેક્ટ વહી જાય. જેવો એની 1 ફૂટની વિસિનિટીમાં આવે એટલે આખો એનો જે બે રોડ હતા એટલા હેવી, એ બંને રોડને આમ ડિફ્લેક્ટ કરી દે. તો કે તુલસીનો પ્લાન્ટ એ તો એકેન્દ્રિય જીવ કહેવાય. એના જો આવા વાઇબ્રેશન હોય કે જે ઇફેક્ટ કરી શકે, તો જે મનુષ્ય છે અને મિથ્યાત્વ લઈને બેઠો છે અને એની ઓરામાં કંઈક ઊંધા જતા અભિપ્રાય છે, તો એ તમને શું ઇફેક્ટ નહીં કરતો હોય? એ પંચેન્દ્રિય જીવ છે, તો એનો પ્રભાવ તમારા પર નહીં પડે. તુલસીનો જો પ્રભાવ પડતો હોય એક એ પ્લાન્ટ તરીકે, જે સામાન્ય આપણે વનસ્પતિ કાય કહેવાય એવા જીવમાં છે એ, અને એના વાઇબ્રેશનની ઇફેક્ટ પડે, તો જે પંચેન્દ્રિય જીવ છે, જેના ઓરામાં મિથ્યાત્વ ભરેલું છે, તો એ તમારી ઓરાને કેટલી બધી મલિન કરતું હશે. એટલે અને એ બસ એટલે આ બધાએ કીધું કે કુસંગ ન કરો ને કુસંગતિ ન કરો, સારી સંગત માર્યો. એનું ફળ શું? સારી સંગતિ મારો એટલે એ તમને કંઈ ઉપદેશ આપશે ને બોલશે એટલે જ તમારું સારું થશે એમ નહીં. એની ઓરા જે છે એ હિલિંગ ટાઈપની છે. એની ઓરા જ છે કે જે તમારી અંદરના મિથ્યાત્વને સાફ કરી દેશે કાંઈ બોલ્યા વગર. પહેલાંના જમાનામાં ગુરુ પાસે શિષ્ય જાય ને ઉપદેશે ન આપે, 4 કલાક મૌન બેસી રહે અને તોય શિષ્ય બેસી રહે એની આગળ. કે વાણીથી જે મળશે એ તો બહુ સ્થૂળ છે, પણ મૌનથી જે મળશે એને બેસી રહેશે ભાવથી અને શ્રદ્ધાથી, ત્યારે એને જે ઓરામાં એને જે મળવાનું છે એ તને વાણીથી બી નહીં મળે. તો પોતાનું એ આપણે કીધું ને, A = B = C સમજાવ્યું હતું ને. આજે રામાયણમાં એમ કહે છે કે કૈકેયી હતી એને રામ અનહદ વાલા હતા. રામ ઉપર એને અનહદ પ્રેમ હતો, સગા દીકરાથી વિશેષ પ્રેમ હતો. તો કે તો પછી આ રામને વનવાસ મોકલવાનું એની દુર્બુદ્ધિ ક્યાંથી આવી? તો કે મંથરામાંથી આવી. રોજ મંથરા એના કાનમાં ઝેર નાખતી હતી કે તારો દીકરો હોય એનું તારે વિચારવાનું હોય ને, તારો દીકરો રાજા બને એ મહત્વનું છે ને, રામ બને કેવી રીતે, તારા દીકરાનું શું થશે? તો આ રોજ ઓલી એના કાનમાં ઝેર નાખતી હતી. તો એ તો આ મંથરા, તો આપણે જીવનમાં આપણે પોતે સામે ચાલીને મંથરાને મળવા જઈએ છીએ. મંથરાઓ પાડેલી જ છે આપણે બધી, સમાજમાં, સંગતમાં. હા, એ બધી મંથરાઓ આપણા બ્રેઇનને વોશ કરે છે, બોલીને ન બોલીને અનેક પ્રકારે વોશ કરે છે. અને પોતાનું હજી પાવરફુલ થયા નથી પોતાના અભિપ્રાય કે પોતે મંથરાને સીધી કરી દે એવા અભિપ્રાય અને એવું લેવલ પોતાની ઓરાનું છે નહીં કે સામેવાળાને બદલાવી નાખે. એટલે તરત એની અનનોઈંગલી એને ઇફેક્ટ પડે. પછી તમને થાય કે આ બધા વિચાર મને ક્યાંથી આવ્યા? આ તો મારા વિચાર જ નથી, આવું તો હું કરી જ ન શકું, આવા હિંસાના પરિણામ તો મારી અંદર છે જ નહીં, અને મને આવા કેમ વિચાર આવે છે? એ ક્યાંથી આવે છે વિચાર? એ કોની ક્યાંથી લીધા એ વિચાર? તમારા પર્સનાલિટી સાથે મેચ ન થાય એવા વિચારો આવે તમને. કે આ સમજો કે એક માણસ કીડી મરી જાય તો એ ન મારી શકે, એને કોઈ કહે કે 1 કરોડ રૂપિયા આપું છું આ કીડીને ખાલી મારવાની, ત્યારે તો એ કીડી ન મારી શકે કરોડ રૂપિયા લેવા માટે. એવા માણસને વિચાર આવે ત્યારે પંચેન્દ્રિય જીવને મર્ડર કરી નાખીશ, હું આને માર નાખીને એવા વિચાર આવે છે. તો એ ક્યાંથી આવે છે? એ વિચાર ક્યાંથી આવે છે? તો કે એ વિચાર એણે જે સંગત કરી છે ને એમાંથી ઉછીના આવેલા છે વિચાર. એટલે એને એક તરફ એમ થાય છે કે આ મારા વિચાર તો છે નહીં, અને ક્યાંથી આવે છે? તો કે આવે છે તો મારી અંદરથી, એટલે મારા વિચાર તો ખરા. એક તરફ તો મારા અંદરથી આવે છે એટલે મારા વિચાર, અને બીજી તરફ તમારું બિઈંગ એની સાથે કંઈ કનેક્ટ નથી કરતું, છતાં ઓલું રેકોર્ડર પ્લે કરે છે
તો એ ક્યાંથી પ્લે કરે છે? તો કે એ બીજાની ઓછીની ઓરામાંથી જેની સાથે હતી ને, જેની ઓરાના હિંસાના ભાવ હતા, પરિણામ હતા, એની સાથે રખડ્યા કે આપણે શું, આપણે ક્યાં મારામારી કરીએ છીએ, એ કરે છે ને. હા, તો એની ઓરામાં જે અભિપ્રાયો હતા એ તમારી ઓરામાં ટ્રાન્સફર થઈ ગયા અને પછી વિચાર આવે છે ત્યારે તમને થાય છે આ વિચાર મને પીડા આપે છે. એટલે એ તો એમ જ છે ને. આ તો નેગેટિવથી સમજાવીએ જ કે કુસંગ છોડ અને સત્સંગ કર. તો હવે સામે સત્સંગ તો એ કરે જ છે, પણ એ જે એને બેનિફિટ મળે છે એ અહીંયા ખોઈ આવે છે, એની વાત છે. સત્સંગનો કૃપાળુદેવે કીધું એને મહિમા બરાબર ખબર છે, પણ કુસંગથી થતી નુકસાની એને નથી ખબર. સત્સંગનો મહિમા તો એને બરાબર ખબર છે કે મને અહીંથી મળે છે અને અહીંયા કંઈક મારું કલ્યાણ થાય છે, એટલી શ્રદ્ધા તો એને બેસી જાય છે. પણ એની સાથે હું જે કુસંગ કરું છું એની મને નુકસાની થાય છે, અહીંયા લીધેલો બેનિફિટ ત્યાં ધોવાઈ જાય છે, એ એની અંદર નથી જતું. તો કે એણે અંદર એનું ભાવભાષણ કરવું જરૂરી છે કે સત્સંગથી જેટલો ફાયદો છે એટલો કુસંગથી નુકસાની છે. આસ્તી ને નાસ્તી, એકલી આસ્તી કહેશે તો એની કોઈ કિંમત નહીં. કીધું ને, આસ્તીની કિંમત નથી, તમારી નાસ્તી બતાવો. આપણી સાથે કોઈ હોય ને એ જૈન ફૂડ ખાઈ લે તો આપણે કંઈ કહો બિચારા અમારી સાથે એણે 10 દિવસ જૈન ફૂડ ખાધું હતું, પણ પછી તમે ન હોય ત્યારે નોનવેજ બી ખાતો હોય તો પછી એ જેણે 10 દિવસ આપણી સાથે જૈન ફૂડ ખાધું એની વાવા કરાય? તો કે તારી નાસ્તી બતાવ. તારી નાસ્તીમાં તારો અસલી ચહેરો છે, આસ્તીમાં અસલી ચહેરો નથી. નાસ્તી બતાવશે એમાં અસલી ચહેરો છે કે આ તો હું ન જ કરી શકું, એ તારો કટ ઓફ પોઈન્ટ બતાવ કે તું શું ન કરી શકે એ બતાવ. એના પરથી તારું રિયલ પર્સનાલિટી, તારો રિયલ ફેસ એમાંથી ખબર પડશે. કે ભાઈ કોઈ કરોડ રૂપિયા મૂકે અને એમ કે આ એક આમલેટ છે ભાઈ, એક બાઇટ લઈ લે, એક બાઇટ લઈ લે અને 1 કરોડ રૂપિયા લઈને વયો જા, તો તું કરી શકે કે ન કરી શકે? તો કે હવે એક બાઇટ લેવાની છે, પછી કે એમ કે મૂકીને પછી કોગડાઈ કરી નાખજે. હા, તો લ્યો કે ના લ્યો? તો એમ કેમ ચાલે? તો પછી તો નાસ્તી તો બહુ પાવરફુલ છે તમારી. ત્યાં નાસ્તી પાવરફુલ છે નોનવેજ ખાવામાં. તો નોનવેજ જે છે એ તો અસાતાવેદની જન્મના આવશે, તો અસાતાવેદની આવશે એનાથી. તો જેની સંગત, જે મિથ્યાત્વીઓની સંગતમાં રહ્યો છો એ તો દર્શનમાં તમારી અંદર નાખે છે, એ તો તમારા મિથ્યાત્વને ગાઢ કરે છે. તો અસાતા પાપથી નિગોદમાં જવાનું નથી કીધું, મિથ્યાત્વ એ નિગોદમાં જવાનું કીધું સીધું. કે તું દર્શનમાંથી રાખીશ તો સીધો નિગોદમાં જઈશ. તો નાસ્તી તમારી હોય ને એના પરથી તમારું કમિટમેન્ટ ખબર પડે. તમે ખાતા નથી હમણાં, ચલો નોનવેજ, કેટલા બધા નોનવેજ આપણા જૈનમાં હશે નહીં ખાતા હોય, પણ હવે એને એક થિયરિટિકલ ખાલી સવાલ કરવાનો, એમાંથી એની કમિટમેન્ટ કેટલું છે ખબર પડી જાય કે આ એક આમલેટ છે ભાઈ, આમાં એક છે અને એક બાઇટ લેવાની છે તારે. 1 કરોડ, તો કે 1 કરોડમાં હું મારું ઈમાન વેચું? તો કે 2 કરોડ. કેટલા કરોડમાં વેચે એ બોલતો. 1 કરોડમાં ન વેચે તો કેટલામાં વેચવાનો છે કે 10 કરોડ, 20 કરોડ, કેટલામાં વેચીશ? જ્યારે તમારો આત્મા કહે કે મને 100 કરોડ બી આપે અને એમ કહે કે આ એક આમલેટમાંથી એક બાઇટ લે, તો હું નથી લેવાનો, એમ તમારો આત્મા ગવાહી આપે, ત્યારે કહેવાય કે તમારી અંદર નોનવેજ ન ખાવાનું કન્વિક્શન છે. બાકી એમ તો લૂઝ વેમાં કેટલાય હશે જે નોનવેજ નહીં ખાતા હોય, એનું કન્વિક્શન એક જરાક ટેમ્પટેશન આપશે તો હલી જશે. એટલે હા, તો વધે જ ને. એટલે જ તો કુસંગની ના પાડે છે કે એની અંદર જે દર્શનમો છે એ તને ટ્રાન્સફર થતો જ હશે. એના ઊંધા અભિપ્રાય છે એ અભિપ્રાય તારા સબકોન્શિયસમાં આવતા જ હશે અને પછી તને થશે મને કેમ આવા વિચાર આવે છે. તમને એમ થશે અંદર, એની અંદર એમ છે કે હવે એવું બધું આટલું બધું થોડી હોય. હવે હા, હવે આખી દુનિયા નોનવેજ ખાય છે. હવે આપણે એક આમલેટ ખાધી તો હવે વેસ્ટર્ન કન્ટ્રીમાં તો એક આમલેટને વેજ જ કહે છે, એમ એના અભિપ્રાયમાં પડેલું હોય અને તમે એની સાથે રહ્યો, સેમ વિચારધારા તમારી થવા લાગે. ખબર ન પડે, વર્ષે 2 વર્ષે તમને એમ થાય આટલું બધું થોડી હોય, તમારી અંદરથી એ જ સૂર આવવા લાગે.
જો જ્ઞાની પાસે તમારો ફાયદો થાય તો અજ્ઞાની પાસેથી નુકસાની કેમ ન થાય? તો પછી જો જ્ઞાનીથી ફાયદો બી નથી થતો. તમે કહો કે હું અહીંયા કૃપાળુજીના મંદિરમાં જાઉં ને મને એકદમ સારું લાગે છે, મને એકદમ શાંતિ લાગે છે. તો કેમ લાગે છે ભાઈ ત્યાં શાંતિ? તો કે ત્યાં બધા તત્વના વાઇબ્રેશન છે. જે વ્યક્તિ આવી છે એ કૃપાળુદેવની શ્રદ્ધાવાળી આવી છે, શ્રદ્ધાથી નમે છે, તો આખું જે એટમોસ્ફિયર છે એ પોઝિટિવ વાઇબ્રેશનથી ચાર્જ છે, તત્વના વાઇબ્રેશન. તો તમે એમાં જસ્ટ ઇમર્સ થાવ તો તમારી ઓરા એ સમયે તમારી ઓરાને બૂસ્ટ મળે છે, ઓરાને, અને તમને સારું લાગે છે. તો જો પોઝિટિવ આ રીતે થઈ શકતું હોય તો કોઈ એક રૂમમાં કોઈ કન્ટિન્યુઅસ નેગેટિવ વિચારતો હોય તો એની ઇફેક્ટ તમને કેમ ન થાય? તો જો તો મિથ્યાત્વી છે એ તો હરતો ફરતો નેગેટિવિટી પોતાની લઈને જ ફરી રહ્યો છે. કેટલોય પોઝિટિવ હોય એ નેગેટિવ છે. જેણે આત્માનું સ્વરૂપ જ ઉલટું સમજ્યું છે કે સમજવાને તૈયાર જ નથી, એનાથી વધારે નેગેટિવિટી શું હોઈ શકે? એ પછી કેટલોય મન કસાઈમાં હોય, કેટલાય રાગદ્વેષ ઓછા કરતો હોય, પણ એની ઓરામાં જ્યાં સુધી આ બધા ઊંધા અભિપ્રાય પડ્યા છે, વસ્તુનું સ્વરૂપ જેમ છે એમ એને સમજણ નથી અથવા મંજૂર નથી, ત્યાં સુધી એની ઓરા નેગેટિવ જ છે. એટલે એ બધી મંથરાઓથી છૂટવું પડે, નહીંતર જ્ઞાની પાસે બેસીને એને કાંઈ ફાયદો ન મળે. એ ફાયદો મળે એ ઓલો મંથરા પાસે બેસે એટલે એ ફાયદો ધોવાઈ જાય, બધો લૂંટાઈ જાય બધો. તો એને ત્યાં જ સિરિયસનેસ નથી આવતી ને, કે એમાં શું થઈ જાય એમાં, કેમ કે દેખાતું નથી, ઓબ્વિયસ એમાં દેખાતું નથી કે હા હમણાં કે આને કોવિડ છે તો ભાગે, આને કોવિડ છે તો એની આગળ નજીક ન રહેવાય. કેમ? અરે એનાથી તો તું શરીરથી મરવાનો છે એક ભાવમાં, બીજું શરીર તરત મળવાનું છે, ત્યાં ભાગે. હા, તો મિથ્યાત્વ કોવિડથી વધારે ભારે છે કે ઓછું ભારે છે? કોવિડથી એક ભાવ બગડે તારો, આવતા ભાવમાં કે કોવિડ કેરી ફોરવર્ડ ન થાય. કોવિડ તને આવ્યું તો એ તારા શરીરને આવ્યું તો આવતા ભાવમાં કોવિડ સાથે તું ન જન્મે, પણ અહીંયા તારા ઓરામાં મિથ્યાત્વ આવ્યું તો આવતા ભાવમાં મિથ્યાત્વ સહિત જ જન્મવાનું જ તું. થોડો વોઇસ નથી આવતો બરાબર એમ કે છે. હા, પેલું વાક્ય લઉં છું. શ્રદ્ધાનો દોષ ક્ષયોપશમ વધારવાથી કે ચારિત્ર સુધારવાથી જાય નહીં. જે ઊંધા અભિપ્રાય છે, શ્રદ્ધામાં જે દોષ છે, શ્રદ્ધામાં દોષ છે અને ક્ષયોપશમ છે એ તો જ્ઞાનની પર્યાય છે, અને ચારિત્ર સુધારશે એ ચારિત્ર ગુણની પર્યાય છે, આ જ્ઞાન ગુણની પર્યાય છે. અને અહીંયા દોષ છે શ્રદ્ધા ગુણમાં. તો શ્રદ્ધા ગુણમાં અગર દોષ છે, મિથ્યાત્વ છે, તો એ જ્ઞાન કેટલું વધારશે, એનાથી એ શ્રદ્ધાનો દોષ નહીં જાય. પણ જેમ જ્ઞાન વધારશું એ પછી શ્રદ્ધા થતી ન જાય, જ્ઞાન થોડું હશે તો શ્રદ્ધા થશે. દ્રવ્યલિંગી 11 અંગનું જ્ઞાન કર્યું અને શ્રદ્ધા ચોખ્ખી ન થઈ. દ્રવ્યલિંગીએ 11 અંગનું જ્ઞાન કર્યું અને શ્રદ્ધા ચોખ્ખી ન થઈ. શ્રદ્ધા ચોખ્ખી કરવા માટે જે જ્ઞાન જરૂર છે એ તો પ્રયોજનભૂત જ્ઞાન છે, બરાબર. એ પ્રયોજનભૂત જ્ઞાન જો સાચા અર્થમાં સમજે તો એનું શ્રદ્ધા ચોખ્ખી થઈ જાય. એના માટે કંઈ જ્ઞાનને વિસ્તાર કરવાની જરૂર નથી. અને વિસ્તાર કર્યો તો એણે 11 અંગનો કર્યો. હવે ભગવાનનો ટોટલ 12 અંગ છે, એમાંથી 11 અંગ એણે કવર કરી લીધા, અને છતાં શ્રદ્ધાનો દોષ એમને એમ રહ્યો. પ્લસ ચારિત્ર એણે ભાવલિંગી મુનિ જેવું કર્યું. ચલો ક્ષયોપશમ તો સમજા કે એણે આત્માના આશ્રય વગર કરેલો છે, પણ હવે એમાં તો પણ ચારિત્ર તો એણે આબેહૂબ ભાવલિંગી મુનિ જેવું પાડે છે, પણ ત્યાં આત્માનો આશ્રય નથી. એના મનનો આશ્રય કર્યો છે, એણે સંકલ્પ વિકલ્પનો આશ્રય કર્યો છે, વિલ પાવરનો આશ્રય કર્યો છે. તો ચારિત્ર બી અપ ટુ ડેટ પાડે છે, જ્ઞાન બી બરાબર કર્યું છે, અને છતાં એને શ્રદ્ધાનો મિથ્યાત્વ એમનું એમાં છે. મિથ્યાત્વ એટલું હૈલું પણ નથી, એક કાંકરી ખૈરી નથી મિથ્યાત્વના કિલ્લાની, આટલું જ્ઞાન કર્યા પછી. તો શ્રદ્ધાનો દોષ જ્યાં છે ત્યાં જ
તમારા કોઈના લીવરમાં પ્રોબ્લેમ છે તો એને લીવરને જ ટ્રીટ કરવું પડશે ને. એ સમયે કે હું મારા કિડનીના હાર્ટને મજબૂત બનાવું તો ચાલશે? તો લીવર ઓટોમેટિક સુધરી જશે? તો કે ભાઈ એમ કેમ સુધરશે? લીવરમાં જ પ્રોબ્લેમ છે, ડાયરેક્ટ એની જ મેડિસિન કાંઈ લઈશ, એની ટ્રીટમેન્ટ કરીશ તો થશે. હાર્ટમાં બ્લોકેજ છે તો હવે એ હાર્ટનું જ બાયપાસ થશે ને. તો કે હું પેટની ટ્રીટમેન્ટ કરાવું, કિડનીની ટ્રીટમેન્ટ કરાવું તો થઈ જશે મારું હાર્ટ બરાબર? તો નહીં થાય. એવી રીતે શ્રદ્ધામાં દોષ છે, એ શ્રદ્ધાના દોષને ત્યાં જ ટેકલ કરવો પડશે. એ જ્ઞાનમાં એને આવ્યું કે આ શરીર તું નથી, પણ એણે એ એક્સેપ્ટ જ ન હોય, એણે અંદર ભાવભાષણ જ ન લીધું ને. એણે પ્રયોજનભૂત તો જ્ઞાની જ હતું કે આ શરીર જે કરે એ જળની પર્યાય છે અને એ તારી નથી. તો 11 અંગના જ્ઞાનમાં નહોતું આવ્યું હતું, પણ એણે લીધું નહોતું એ, અને ચારિત્ર પાડ્યું એને પોતાનું વેણું. તો 11 અંગના જ્ઞાનમાં નહોતું આવ્યું કે આ ક્ષયોપશમ મોક્ષનો માર્ગ નથી, કે આ ક્ષયોપશમ છે એ મન અને ઇન્દ્રિયથી બનેલું જ્ઞાન છે અને એમાં એકત્વ કરવાથી નિગોદ આવશે. એ શું નહોતું આવ્યું? એણે જેટલા શાસ્ત્ર વાંચ્યા હશે એમાં દ્રવ્યલિંગીનું દ્રષ્ટાંત આવ્યું હશે, અને એમ છતાં એણે કનેક્ટ ન કર્યું કે હું દ્રવ્યલિંગી છું. એ જ તકલીફ છે ને, કે જ્યારે પોતા ઉપર આવે છે ત્યારે એ પોતે કનેક્ટ કરતો જ નથી કે આ મારા પર જ છે, આ હું જ, આ મારું વાત છે અહીંયા. એ નથી કનેક્ટ કરી શકતો ત્યાં. એ તો કોઈ દ્રવ્યલિંગી, પોતે દ્રવ્યલિંગી છે એમ નથી જોતો. ગુણ પ્રમોદમાં જે ગરીબ એ ગુણમાં પણ ગરીબ રહે છે. જે કોઈ નામાં ગુણ જુએ છે અને એની અંદરથી પ્રમોદ ભાવ, એટલે કે ગુણનો પ્રમોદ ભાવ એટલે કોઈના ગુણ જોઈને અંદર હર્ષ થવો, આનંદ થવો કે ઓ કેટલો સરસ ગુણ છે. અને એ ગુણ એટલે હવે આપણે આત્માના લક્ષ્ય એ વાત કરીએ છીએ કે મોક્ષના રસ્તે એ ગુણ ગણાવવો જોઈએ. ઓલા લૌકિકમાં ગુણ હોય કે આ ભાઈ ચાર બધાને પહોંચી વળે એમ છે, એ ગુણની વાત નથી અહીંયા. કે આ ભાઈ ની સલાહ લેવા જાઓ વકીલની તો બહુ અપ ટુ ડેટ આપે, વકીલને ટક્કર મારે એવી, તો એ બધા ગુણની વાત નથી. આત્માના કલ્યાણના રસ્તે જે છે અને જે ગુણ બતાવે છે, જે ગુણવાન છે એની વાત છે. કે એ જે ગુણ છે એમાં એને સાચા હૃદયથી પ્રશંસા ન કરી, પ્રમોદ ન કર્યું. તમે પ્રમોદ કર્યું એટલે એનો અર્થ એમ થયો કે તમને આ ગુણ જોઈએ છે. કુદરત એને ઇન્ટરપ્રેટ એમ કરે છે. તમે પ્રમોદ કર્યો કોઈના ગુણનો એટલે એનો અર્થ કુદરત એમ કરે છે કે તમને એ ગુણ જોઈએ છે. હવે તમને એ ગુણ જોઈએ છે તો તમારી આત્મામાં એ ગુણ પડેલો જ છે, અને તમે કીધું મને જોઈએ છે એટલે એનું આવરણ હટવા લાગશે. કુદરત એને કહેશે કે હવે આમને આ ગુણ જોઈએ છે તો પછી એનું જે આવરણ છે એ હટાવો, એટલે એ આવરણ હટતું જશે. કોઈનામાં સરળતા જોઈ, કોઈનામાં નિખાલસતા જોઈને તમને થયું તો તમને તમારી અંદર એટલી જ સરળતા નિખાલસતા પડેલી છે અંદર. અને તમે જ્યારે એ પ્રમોદ ભાવ કર્યો કે એ બેને કેટલી નિખાલસતાથી વાત કરી દીધી, કેટલું જરાય છુપાયું નહીં, તો તમે એમ કર્યું ત્યારે તમે તમારા સરળતા અને નિખાલસતાના ગુણ છે એને આવરણ છે એને હટવા માટે ઉપરવાળાને અરજી મૂકી કે ભાઈ મને આ બેનને કેમ આટલી સરળતા છે, આટલી નિખાલસતાથી કેમ કહી શકે છે, મારામાં આવી ક્યારે આવશે નિખાલસતા? તો ઉપરવાળાએ તમારી અરજી સ્વીકારી કે ઓ આને જેન્યુઅનલી આ જોઈએ છે. પણ એ ન કરે તો એ પછી ડે બાય ડે એ ગુણમાં ગરીબ રહેતો જાય, એના ગુણ ખીલે નહીં. ગુણની ગરીબી, પછી અબજોપતિ હોય પણ ગુણના નામે 0. કોઈ ઈચ્છે નહીં કે એની પાસે એને કોઈ પૈસાના કારણે એના હોય સંબંધો, પણ એને દિલનો નાતો અંતરથી એને કોઈ સ્વીકારે નહીં, કે એને એન્જોય ન કરે એના વ્યક્તિત્વને, એનાથી દૂર દૂર ભાગે. પૈસો હોય, એનો પાવર હોય, એ બધાનો યુઝ કેમ કરવો એ વિચારતો હોય, અને જેવું જાય એટલે એને ખબર પડે કે અરે આ તો બધા વયા ગયા, તો પણ તારા સાથે ક્યાં જોડાયેલા હતા? તારા સંયોગ જે હતા, પુણ્ય હતું એની સાથે જોડાયેલા હતા બધા. ભાવ પ્રધાન વ્યક્તિ માટે નિશ્ચય ઉપદેશ છે, તર્ક અને બુદ્ધિ પ્રધાન વ્યક્તિ માટે વ્યવહાર ઉપદેશ છે. જે નિશ્ચય ઉપદેશ છે એ જે ભાવ પ્રધાન વ્યક્તિ છે એનો જે ભાવ એક્સેસ છે એને શોષે છે. એક્સેસ ભાવ છે. જેમ એક પથ્થરમાંથી મૂર્તિ બનાવવી છે તો ઓલો જે મૂર્તિકાર હોય એ શું કરે? એક્સેસ પથ્થરો એને કટ કરતો જાય ને છીણી હથોડીથી, તો એમાંથી મૂર્તિ બને.
તો એમ આને જે એક્સેસ ભાવ છે એ એક્સેસ ભાવને કારણે એ આત્મા તરફ નથી જઈ શકતો. એક્સેસ ભાવ કોના પ્રત્યે છે? દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે. તો દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે એને મહિમા અને એક્સેસ ભાવ છે, તો નિશ્ચય નહીં એને એમાંથી પાછો વાળે છે અને એનું જે એક્સેસ ભાવ છે એ કટ કરે છે અને જે સંતુલન હોવું જોઈએ નિશ્ચય વ્યવહારનું એના ઉપર લાવે છે. અને તર્ક અને બુદ્ધિ પ્રધાન વ્યક્તિ માટે વ્યવહાર ઉપદેશ છે. તર્ક અને બુદ્ધિવાળો જે છે એ તો કહે છે ભાઈ કોઈ ગુરુદેવ કહે છે ને એક દ્રવ્ય બીજા દ્રવ્યને ન આપી શકે, કાંઈ ગુરુ શિષ્યને જ્ઞાન ન આપી શકે, તો પછી આપણે આટલું બધું મન શું કામ લેવાનું? દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે એટલો ભાવ શું કામ કરવાનો? એમ એ તર્ક અને બુદ્ધિવાળો છે, તો એના માટે વ્યવહાર ઉપદેશ છે કે ભાઈ એને ભાવમાં એને રીચ થવાનું છે. એની પાસે તર્ક અને બુદ્ધિ એક્સેસ છે, એ તર્ક અને બુદ્ધિ એક્સેસ છે, એ એક્સેસને કટ કરવાના છે. તો એ વ્યવહાર ઉપદેશ કટ કરે કે ભાઈ નિમિત્ત જે છે એ નહીં મળે તો જન્મો જન્મ ભટકતો રહીશ, કાર્ય તારું નહીં થાય. નિમિત્તની હાજરી તો તને જોશે, નિમિત્ત કાર્ય નથી કરતું એ સિદ્ધાંત છે, પણ નિમિત્તની હાજરી વગર બી કાર્ય નહીં થાય. નિમિત્ત કાર્ય નહીં કરે એ વાત સાચી, પણ નિમિત્તની હાજરીમાં જ કાર્ય થશે એ વાત પણ સાચી. તો એ બેય બાજુથી સમજે ત્યારે પછી નિશ્ચય અને વ્યવહારનું સંતુલન થાય. અને ના આ બાજુ ઝૂકે ના આ બાજુ. ઓલા દોરડા પર ઓલી ચાલતી હોય છોકરી, આ ઓલું આમ લઈને લાકડી, તો એ કોઈ કઈ તરફ ઝૂકે? તો એ જેવું આમ આવે એટલે આમ કરે, આમ આવે એટલે આમ કરે. બેલેન્સ જાળવે ને દોરડા ઉપર લાકડીથી. તો એમ આ મોક્ષનો માર્ગ છે. એ નિશ્ચય તરફ ઝૂકે એટલે ગુરુ એને ઠપકો આપે વ્યવહાર તરફ, અને વ્યવહાર તરફ ઝૂકે એટલે એને ઠપકો આપે નિશ્ચય તરફ. એમ કરતાં કરતાં એને પોતાનું સંતુલન આવડી જાય. ન નિશ્ચય તરફ ઝૂકે ન વ્યવહાર તરફ ઝૂકે, ત્યારે એ મોક્ષના માર્ગમાં આગળ વધી શકે. નહીં નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં બંને સાથ રહેલ. કૃપાળુદેવ આત્મસિદ્ધિ. નહીં નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ. અમે એકલો નિશ્ચયને આત્મસિદ્ધિમાં નથી કીધો. એકાંતે વ્યવહાર નહીં, અમે એકલો વ્યવહાર બી નથી કીધો. એકાંતે વ્યવહાર નહીં બંને સાથ રહેલ. બે સાથે સાથે સમાંતર ચાલશે. ગાડાના બે પૈડા હોય, એક ન હોય ને એકથી ચાલે, તો એકથી ચલાવો નહીં કે? હા, તો કે એકથી ક્યાંથી ચાલશે? બે પૈડા પર ગાડું ચાલશે. તો એમ નિશ્ચય અને વ્યવહાર, જેને નિશ્ચય સાચો સમજાય એનો વ્યવહાર આદર્શ હોય ને હોય જ. નિશ્ચય જેને સાચો સમજાય એનો વ્યવહાર આદર્શ હોય ને હોય જ. અને વ્યવહાર આદર્શ નથી તો એને સમજી જવાનું કે એને નિશ્ચયનું જ યથાર્થ પરિણમન નથી થયું. નિશ્ચયનું યથાર્થ પરિણમન થાય એનો વ્યવહાર આદર્શ જ હોય. હોશિયાર છોકરો હશે ને એ જ સર પ્રત્યે રાઈટ વિનય કરશે. એને એ ડરથી સરને પગે લાગવા નહીં આવે. હવે એવા ઘણા છોકરો હોય એક્ઝામના પહેલાં એને એવો ડર હોય, બોર્ડ એક્ઝામ પહેલાં તો સરને પગે લાગ્યા, હું મમ્મી સરને પગે લાગ્યો એટલે સર આશીર્વાદ આપશે એટલે એને જરાક સારા પર્સન્ટેજ આવશે. એ ડરમાંથી આવે. ને હોશિયાર છોકરો આખું વર્ષ સર સાથે ભણ્યો હોય, સરસ એની પાસેથી એને જોયું છે કે સરે મને શું શું આપ્યું છે, એણે જ્ઞાન ગ્રહણ કર્યું હોય અને એની ભાવદશામાંથી આવે પગે લાગવા કે મને પગે લાગો, સર તમને પગે લાગવા આવું છે, ક્યારે આવું, બ્લેસિંગ્સ આપો. તો એ બ્લેસિંગ્સને એમ નથી ગણતો કે આ બ્લેસિંગ નહીં મળે તો મારું આમ થઈ જશે તેમ. એવો ડર નથી એને, એ ભાવમાંથી આવે છે અને ઓલો ભયમાંથી આવે છે. તો જેને નિશ્ચયનું યથાર્થ પરિણામન હશે એ ભાવ એની અંદર હશે જ હશે જ. જે બેનશ્રીબેન કહેતા કે આત્મા શબ્દ બોલતા અમને ગુરુદેવે શીખવાડ્યો. તો અને ગુરુદેવ કહેતા ભાઈ બેનશ્રીબેનનું દ્રવ્ય જ એવું અલૌકિક છે, એટલી પાત્રતા છે, એટલું ઉપાદાન છે. અને પછી બેનશ્રીબેન પકડી લે, હા ગુરુદેવે કીધું છે મારું દ્રવ્ય અલૌકિક છે ને એટલે પછી તો હોય જ ને. હા, તો કે ભાઈ નિશ્ચય ને વ્યવહારને નહીં સમજે ને તું તો ગોથા ખાઈ જઈશ આ માર્ગમાં. ભાષામાં જે ચીજ શોભતી હોય એ જ શોભે. આપણે મહેમાન આવ્યા હોય તો કહે ને અરે તમારું જ ઘર છે, તમે ટેન્શન નહીં લો. હા બોલો ને, તો ઓલો કે હવે અમારું રેશન કાર્ડમાં નામ નાખો ને, કાલે જઈએ આપણે રાશન ઓફિસ, અમે ઘરના જ છીએ ને, તો રાશનમાં અમારું નામ નાખો. તો શું કહો તમે કે તું તો પછી વ્યવહારને તું મિસયુઝ કરે છે, તો હવે પછી અમે વ્યવહાર નહીં કરીએ તારી સાથે જોઈને વ્યવહાર કરવો પડશે.
અને છતાં એ વ્યવહાર કંઈ કહે છે ને, આપણે ઘરે મહેમાન આવ્યા એની સંકોચ કરતા હોય તો આપણે એને કહે ભાઈ તમે ટેન્શન ન લો, તમારું જ ઘર છે, તમે સમજા, તમારા જ દીકરા બહુ છે એમ સમજો, તો એને એક સુકૂન મળે ને, કે જે એને થોડો સંકોચ થતો હોય નીકળી જાય કે ના આ લોકો મને ઘરની વ્યક્તિ તરીકે ટ્રીટ કરી રહ્યા છે. તો એ ભાષાના શબ્દોનું મહત્ત્વ પણ છે, પણ એની મર્યાદા પણ છે. એ મર્યાદા ન સમજીને એનાથી આગળ મહેમાન વયા જાય કે હવે આ ઘરનું મારું જ છે ને, તો આપણે સાઇન કરીએ એગ્રીમેન્ટ, સ્ટેમ્પ પેપર પર લખી આપો આ ઘર મારું જ છે. તો હા, અજ્ઞાની કહે છે આત્માનો આનંદ આવે તો આત્માની હા પાડું, જ્ઞાની કહે છે આત્માની હા પાડ તો આત્માનો આનંદ આવશે. કહે છે કે કાંઈક પ્રૂફ તો આપો મને, કાંઈ આત્માનો આનંદ મને અંદરથી કાંઈ આવતો નથી, હું આત્માની હા કેવી રીતે પાડું, મને કાંઈ અનુભવ નથી થતો, દેખાતો નથી, સંભળાતો નથી. હવાનો આમ સ્પર્શ થાય, ઠંડી હવાનો, તોય ખબર પડે છે કે હવા આવે છે ઠંડી, એવો કોઈ સ્પર્શ અનુભવ મને આત્માનો થતો નથી. અને તમે કહો છો અતિન્દ્રિય આનંદનો દરિયો છે ને જ્ઞાનનો દરિયો છે ને કાંઈ અમને તો અનુભવમાં નથી, તો કેવી રીતે હા પાડું કે આત્મા છે? એ એની આર્ગ્યુમેન્ટ છે. તો જ્ઞાની કહે છે કે આત્માની હા પાડીશ એટલે તને એના જ્ઞાન અને આનંદનો અનુભવ થશે. એટલે પહેલાં કીધું શ્રદ્ધામાં તારે લેવું પડશે, જે નથી દેખાતું એને તારે શ્રદ્ધા કરવી પડશે. તું અગર કહીશ કે મને દેખાય તો એની શ્રદ્ધા કરું, તો તને ક્યારેય નહીં દેખાય. પણ જે અદૃશ્ય છે, નથી દેખાતું અત્યારે, એની તું શ્રદ્ધા કરીશ. બધા જ્ઞાનીઓએ અદૃશ્યની શ્રદ્ધા કરી, અને એ અદૃશ્યની શ્રદ્ધા કરી એટલે એ અદૃશ્ય છે એને દ્રશ્યમાન થયું. અદૃશ્યની દ્રશ્યમાન એણે કેવી રીતે કર્યું કે એના પર શ્રદ્ધા મૂકી, કે એના કેવી રીતે શ્રદ્ધા કોના જોર પર મૂકી? તો કે આગળના જ્ઞાનીઓએ કીધું કે ભાઈ અમને અનુભવમાં આવે છે, અમને દેખાય છે, આ તારું શરીર છે એની અંદર કંઈક તત્વ છે, આ તારી આંખ નથી જોતી, અંદર તારો આત્મા છે, એની અંદર દર્શન ગુણ છે, એનાથી તું જુએ છે. તો એને એની વાતમાં સત્ય લાગ્યું, સાચી લાગ્યું કે આ વ્યક્તિને ખોટું બોલવાનું શું કારણ છે? અને વાત તો છેલ્લે ક્યાં આવશે? ભગવાનને. તો કે ભગવાનને ખોટું બોલવાનું આગમ ક્યાંથી આવ્યા? ભગવાનમાંથી. તો કે ભગવાનને ખોટું બોલવાનું શું કારણ છે? ભગવાન એમ કહે છે કે ભાઈ આત્મા છે, શાશ્વત છે, એક ભવ છોડીને બીજા ભવમાં જાય છે, એક શરીર છોડીને બીજા ભવમાં જાય છે, પણ એ તત્વ એમનું એમ જ છે. અને એની અંદર અનંત ગુણ છે, આનંદ છે, સુખ છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, બધું વીર્ય, બધું ભરેલું પડેલું છે અંદર, ખજાનો છે અંદર. એમ ભગવાન કહે છે, તો ભગવાનને શું જરૂર છે ખોટું બોલવાની? એમણે એમનું કાર્ય કરી લીધું છે. તો એમ એને શ્રદ્ધા થાય છે કે ના કહે છે. આપણે લૌકિકમાં અમુક માણસ પર ભરોસો હોય, આપણા ડૉક્ટર પર ભરોસો કે ના એણે કીધું ને કે આમાં ઓપરેશન વગર નહીં ચાલે, બહુ તકલીફ થઈ જશે અગર હવે ઓપરેશન ડિલે કરશો તો. એમ ડૉક્ટરે કીધું હોય ને એની આપણને શ્રદ્ધા હોય, વર્ષોનો અનુભવ હોય, એ માણસના વર્ડ્સની આપણને કિંમત હોય, તો આપણે કહે નહીં ભાઈ એણે કીધું એટલે હવે એનું હું રિસ્ક ન લઉં. તો અહીંયા 3 લોકના નાથ છે ભાઈ. તું અહીંયા લૌકિકના ડૉક્ટર, એણે એની MBBS ને MD ને MS કરેલા હશે. આ 3 લોકના નાથ કેવળ જ્ઞાન ને વિતરાગતાના સર્ટિફિકેટ 2 એની પાસે છે. તો એનો તો ભરોસો કર. તો એમ ભરોસો કરે છે અને હા પાડે છે. એ હા પાડે છે એને અનુભવ થઈ જાય છે અને કહે છે કે દેખાય તો હું હા પાડું. તો એ જોવા માટે 4 ગતિમાં રખડ્યા કરે છે. જોવા માટે 4 ગતિમાં રખડવું પડશે, અને આ જો હા પાડશે તો એને દેખાઈ જશે અને 4 ગતિ બંધ થઈ જશે. બીમારની સેવા કરું ભાવ એટલો જ સીમિત ન હોવો જોઈએ. ભાવ એમ પણ હોવો જોઈએ કે સાજાને સુખ આપું. આપણે અહીંયા મેજોરિટી માણસોને એમ છે બીમારની સેવા કરે ને એ મોટું. મને કોઈ દિવસ વાત જ નથી બેઠી કે બીમારની સેવા કરવી એમાં કઈ મોટી વાત છે. એ તો દયાથી કોઈ પણ કરું, તો બાજુવાળાની કરું, રસ્તા ચાલતા માણસની કરું, જેને મને પરિચય નથી એની કરું, અને પછી સેવા કરીને નીકળી જાઉં. એને હોસ્પિટલમાં હોય તો હોસ્પિટલથી એને ઘરે પહોંચાડું, પછી બાય બાય ટાટા કરી દઉં. તો એમાં મારો ને એનો સંબંધ ક્યાંય હોય? તો દયાનો સંબંધ થયો. તો દયાનો સંબંધ તો જીવનો દરેક જીવ માટે છે. જીવ માત્ર માટે દયાનો સંબંધ હોય, ચાહે કીડી હોય કે મનુષ્ય હોય. તો દયાનો સંબંધ તો છે જ બધે. તો દયાનો સંબંધ એ અલગ છે અને પ્રેમનો સંબંધ છે એ અલગ છે. તો પ્રેમનો સંબંધ હશે ત્યાં એ બીમારીથી ચાલુ નહીં થાય.
પ્રેમનો સંબંધ હશે એ તને પહેલાં સુખમાં સાથે રાખશે અને પછી તું બીમાર પડીશ ત્યારે તારી બીમારીમાં સેવા કરશે. એ સેવા એટલા માટે કરશે કે તું સાજો થઈશ તો એના સુખમાં સામેલ થઈ શકીશ. એનું ટાર્ગેટ તને સાજા કરવાનું નથી, એને ટાર્ગેટ તને સુખ આપવાનું છે. હવે તું બીમાર છો તો તને સુખ કેવી રીતે આપશે? તો કે પહેલાં એને સાજા કરો ને સાજા કર્યા પછી સુખ આપો. તો કે અને બીમારીની સેવા કરું એવા ભાવ કરે તો હવે તારે એવા ક્ષેત્રમાં જ જન્મવું પડે કે જ્યાં બીમારો હોય. દેવલોકમાં કોની સેવા કરે? કોઈ બીમાર નથી, કોઈને બુઢાપો નથી, કોઈને રોગ નથી. તો ત્યાં શું કરે? જે સેવાના ભાવવાળા હોય, એટલે એનો મતલબ સેવાના ભાવવાળો દેવલોકમાં જાય જ નહીં. સેવાના ભાવવાળાને કુદરત અહીંયા મૃત્યુલોકમાં જ મોકલાવે કે ભાઈ સેવા માટે તને બીમાર જોશે ને, તો કે હા બીમાર વગર હું સેવા કોની કરીશ? તો એના માટે એના કરતાં તમે પોઝિટિવ વિચારો ને કે મારે સુખ આપવું છે. આપણે કીધું કે શાશ્વત સુખના ડિસ્ટ્રીબ્યુટર છે આ બધા, સમ્યક દ્રષ્ટિ, મુનિ અને તીર્થંકર. એ શાશ્વત સુખના ડિસ્ટ્રીબ્યુટર છે અને શાશ્વત સુખની સાથે સાથે લૌકિક સુખ બી આપે છે, સંસારના સુખ બી આપે જ છે. આ બધા સુખ ભોગવીને જ મોક્ષમાં જાય છે. કોઈ દુઃખી થઈને મોક્ષ ન જતો. રાજમહેલો છોડીને બધા આપણા તીર્થંકરો મુનિ થયા છે. તો એ સુખ તો આવેલું જ હતું ને. જ્યાં વિતરાગ વાણીનું યથાર્થ પરિણમન થાય ત્યાં સુખની રેલમછેલ થયા વગર રહે જ નહીં. વિતરાગ વાણીનું યથાર્થ પરિણમન જ્યાં ચાલે ત્યાં સુખની રેલમછેલ થયા વગર રહે જ નહીં. હા પછી ઓલા પાછા એ વિચારે કે આ તો જો આટલા જ્ઞાની થઈને આવા સુખમાં ભોગવે જ ને, આ ગાડી ભોગવે જ ને. અરે ભાઈ, એ ભોગવે છે કે નથી ભોગવતા એ તું ક્યાંથી માપીશ એને? એને એ જે તત્વજ્ઞાન આપે છે, જે એમાં અઢળક પુણ્ય બને છે, એના બાય પ્રોડક્ટમાં એને બધી સુખ સુવિધા આવવાની છે. પણ એ સુખ સુવિધા તો કુદરતની ટેસ્ટ લેવાનો એક રસ્તો છે કે આની બરાબર ટેસ્ટ લઉં, દેવલોકમાં મોકલાવું, ત્યાં એનું આ જ્ઞાન ને સ્થિરતાને ટકે છે કે બધું છકી જાય છે. ત્યાં ગુરુદેવ અત્યારે કહે છે દેવલોકમાં બધા ભેગા મંડળી બનાવીને તત્વ ચર્ચા કરે છે અને પછી સમોસણમાં જાય છે સિમંદર સ્વામીના. તો દેવલોકમાં ગયા તો છકી થોડા ગયા, પણ દેવલોક તો આવ્યું ને, પુણ્ય બનાવ્યું છે તો આવ્યું દેવલોક. તો એનો મતલબ એમ નથી. તો સુખ એ લૌકિક સુખ અને બાકી શાશ્વત સુખ. મોક્ષ શું છે? શાશ્વત સુખનો રસ્તો છે. તો જ્યાં તીર્થંકર શાશ્વત સુખનો રસ્તો બતાવે છે તો સામે એમાં પુણ્યાનુબંધી પુણ્યથી સંસારના સુખ તો મળી જ જાય છે એને. તત્વનું જ્ઞાન આપે છે અને સીધો એને ઇન્દ્રનો ભાવ આવે છે, ચક્રવર્તીનો ભાવ આવે છે. તો એને થોડી માગ્યું છે. અને એ જે સંસારના લાસ્ટ કેટેગરીના સુખ મેળવે છે અને છતાં એની સાથે બી એને એટેચમેન્ટ નથી થતી. એ એની ટેસ્ટ છે. એ ટેસ્ટમાંથી પાસ થઈ, દેવલોકની ટેસ્ટ છે, એ ટેસ્ટમાંથી પાસ થઈને બધા જીવ મોક્ષે જાય છે. એમાં જે નબળા પાતળા હોય કે એમાં છકી જવાવાળા હોય એ બધા ત્યાં છકી જાય ને પછી પડે નીચે. એટલે કે છે બીમારની સેવા કરવું ભાવ એટલો જ સીમિત ન હોવો જોઈએ. ઓલો કોઈ હોસ્પિટલમાં હોય ત્યારે જ મોસંબી જ્યુસ નહીં લઈ જવાનો. હા, ઓલા બિચારા બીમાર હોય એને આમલી આવી નાખ્યો, અહીંયા નાખ્યો નળી, અહીંયા નાખ્યો, અહીંયા નળી હોય, એ બિચારો નળી કાઢે ને પાછું મોસંબી, પછી પાછા ઓલો પૂછે ભાઈ ખાટો નહોતો ને? અરે બાપા ખાટો, એમાં 4 જણા વચ્ચે એને દેખાડવું હોય કે હું મોસંબી જ્યુસ લાવ્યો છું. તો વાત બીજે પાટે ચડી ગઈ હોય ને તેમાં વચ્ચે પૂછે ભાઈ ખાટો નહોતો ને મોસંબી જ્યુસ? તો કે ના ખાટો નહોતો. તો બધાનું ધ્યાન એના પર આવે કે આ બેન મેં મોસંબી જ્યુસ લાવ્યા છે. એ જ ભાઈ સાજા હશે તો આ તે પીવડાવ્યો રસ કોઈ દિવસ મોસંબી જ્યુસ એને કે ભાઈ હું બહાર જમીને જ્યુસ પીવા નીકળું છું, તમારે આવવું હોય તો આવો હારે. ત્યાં તો ઓલા અમે તો અહીંયા અગરવાલમાં જોયા છે એવા લોકો પીતા હોય તો આપણે જઈએ તો આમ ઉલટા થઈ જાય કે દેખાય નહીં આપણને. એટલે આ ફેસ ટુ ફેસ હોય તો પ્રોબ્લેમ થાય ને, તો ઉલટા થઈ જાય, ધ્યાન નથી એમ કરે. તો એ જ માણસ તમે હોસ્પિટલમાં હશો તો એ દોડીને મોસંબી જ્યુસ લઈ આવશે. તો એને એમ છે કે આ બીમારને હું પહોંચાડું તો કંઈક એનો મતલબ છે, એના દિમાગમાં એવું ભૂસું છે કે બીમારને હું કંઈ આપું ને તો એનો અર્થ છે. એટલે દયા તું કોઈની ખાય તો જ અર્થ. એટલે બિચારો લાચાર હોય
પરિસ્થિતિથી ત્યારે તું કરે તો તારા અહમને પોષણ મળે છે. સાજા માણસને તું પીવડાવે એમાં તારા અહમને પોષણ ન મળે કે તું પીવડાવ ન પીવડાવ તો કાંઈ નહીં, મને કાંઈ ફરક નથી. પણ બીમારનું કરો તો ઓલો બિચારો બીમાર છે, લાચાર છે, ત્યાં તમારો હાથ ઉપર રહે કે હા બિચારા બીમારીમાં આવ્યા, પણ એ બીમારીમાં જ આવ્યા છે. તું સાજો થઈશ ને પછી લોનાવાલા જવાના છે, પણ એ તને નથી કહેવાના કે હાલો મારી સાથે. એ સુખ એકલું ભોગવવાના છે, તારા દુઃખમાં ભાગ પડાવવા આવ્યા છે, પણ સુખ એકલું ભોગવશે. અને એ સુખ એકલું ભોગવે ત્યાં એની કિંમત નથી, દુઃખમાં સાથે રહ્યા એની કિંમત નથી. સુખ ભોગવે જ તારી સાથે. તારા વગર એને સુખ અધૂરું લાગે છે કે મારા સુખમાં તું જોઈએ મને સાથે, નહીં તમારું સુખ મને અધૂરું લાગે એમ છે, તો એ તારું એની સાથે જેન્યુન સંબંધ. કેમ કે જેને સુખ તારા વગર અધૂરું લાગે છે એ દુઃખમાં તો તને જોઈએ જ નહીં શકે. એ તો તને દુઃખમાં તો જોઈએ જ નહીં શકે. તો દુઃખમાં તો એ પોતાનું બધું છોડીને તારી પાસે રહેશે. એની ફોરેન ટૂર હશે, બીજે દિવસે એને તને કંઈ થશે તો એ અટકી જશે કે ભાઈ આમને હોસ્પિટલમાં એડમિટ કર્યા, હું કેવી રીતે ફોરેન જાઉં. તો અહીંયા દુનિયાએ બધા માપદંડ અલગ કરી નાખ્યા છે. હોસ્પિટલમાં જઈને કરે એને કે બહુ બિચારા કેટલા દોડીને અઠવાડિયું એના ઘરેથી ટિફિન આવ્યું હોસ્પિટલમાં. પણ ચાલુ દિવસમાં જમાડ્યા એકવાર કે આવો અમે મેઘદૂતમાં જમવા જઈએ, તમે આવો સાથે. એટલે એ લાઈફ નેગેટિવ છે. જે સુખ આપવાનું કરશે એને શાશ્વત સુખનો રસ્તો બી મળી જશે. કેમ કે એ સુખ આપે છે. સંસારમાં છે તો સંસારનું સુખ આપે છે. તો સંસારના એ સુખથી આગળનું એને જ્યારે ઝાંકી આવશે તો એ આગળનું શાશ્વત સુખ બી આપવાનો, એનો ભાવ સુખ આપવાનો છે. ભગવાનનો ભાવ સુખ આપવાનો છે. ચાહે સંસારનું સુખ ચાહે શાશ્વત સુખ એ પછીની વાત છે. પણ એના ભાવમાં દુઃખ દૂર કરવું ને એવો ભાવ નથી. હું જે સુખ માણું છું એ સુખ બધા માણે એવો એમનો ભાવ છે. પ્રશસ્ત રાગ એ સુગર છે અને નિશ્ચય વાણી એ ઇન્સ્યુલિન છે. લો સુગરવાળો ઇન્સ્યુલિન લે તો શું થાય? ઇન્સ્યુલિન કોણે લેવાનું હોય? જેને ડાયાબિટીસ હોય, ઓવર સુગર હાયર લેવલ પર હોય, એને ઇન્સ્યુલિન લેવાનું હોય કે એ લો આવે. હવે ઓલરેડી કોઈને લો સુગર હોય અને ઇન્સ્યુલિન લે તો શું થાય? બેહોશ થઈ જાય. લો સુગરવાળાને ડૉક્ટર એમ કે તમે પર્સમાં પીપર રાખજો, એને પીપર રખાવડાવે અને એણે પીપર ખાવાની હોય. તો હવે પ્રશસ્ત રાગ એ સુગર છે. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો જે રાગ છે એ સુગર છે. તો એ હાઈ જેને એને ઓવર થઈ ગયું હોય, જેને દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે, જેમ આપણે ગૌતમ બુદ્ધ, આપણે ગૌતમ ગણધર, એને મહાવીર સ્વામીનો રાગ હતો કે એ 3 દિવસ સુધી રડતા રહ્યા, તો એને નિશ્ચયવાણીનું ઇન્સ્યુલિન આપવામાં આવે કે ભાઈ દરેક જીવનું પોતાનું ક્રમ છે. તીર્થંકરે થોડી બેસી રહેવાના છે. એનો કાળ આવશે તો નિર્વાણ પામીને સિદ્ધ તો થશે ને. તારા રાગમાં એ થોડી બેસી રહેશે. તું આટલું સમજો નહીં ભગવાન પાસેથી કે દરેક જીવ એકલો છે, એકલો આવ્યો છે, એકલો જાય છે. આટલું સમજાવ્યું તને. કોઈનો રાગ કરવા જેવો નથી. એ બધું ભગવાને સમજાવ્યું ક્યાં ગયું? તો કે એ દુનિયા આખીનો રાગ મેં છોડી દીધો, પણ કોઈનો રાગ કરવા જેવો નથી એમ જેણે સમજાવ્યું એનો રાગ કેવી રીતે છોડું? જે મોક્ષે જનાર જીવ હોય એની આવી ભાવ દશા હોય કે જેણે મને આખા સંસારના રાગથી છોડાવ્યો અને વિતરાગતાનો રસ્તો બતાવ્યો, એનો રાગ કેવી રીતે છોડું? કોના આધારથી છોડું? સંસારનો બધો રાગ તો એના આધારથી છોડ્યો. હવે આનો રાગ કોના આધારથી છોડું? તો કે એનો રાગ તારા આત્માના આધારથી છોડ. એનો રાગ તારા આત્માનો આધાર લે એટલે છૂટી જશે. તો એવું જ્યાં અતિરેક છે પ્રશસ્ત રાગનો, ત્યાં નિશ્ચય વાણી એને લેવલમાં કરે છે, એના આત્મામાં લઈ જાય છે અને એને વિતરાગ કરે છે. પણ જ્યાં આગળ પ્રશસ્ત રાગના ઠેકાણા જ નથી, સંસારના રાગમાં ડૂબેલા છે અને કે પ્રશસ્ત રાગ હે છે, અને એવી રીતે એ નિશ્ચય વાણી સાંભળશે એટલે એ મૂળ થઈ જશે, અસંવેદનશીલ થઈ જશે, પ્રેમ શૂન્ય થઈ જશે. એને જ્ઞાની કરતાં જ્ઞાનની મહત્વતા વધી જશે. જે કૃપાળદેવે ઓલાને પત્રમાં લખ્યું ને કે તમારો વિકાસ નથી થતો એનું કારણ એ કે તમને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે રસ છે. કે કેવી રીતે મેળવી લઉં જ્ઞાન, કેવી રીતે મેળવીને પછી મારા રસ્તે વયો જાઉં. આમ તો એકલા જ છે ને, તો એકલા જ છે તો લેવા માટે કેમ આવ્યો હતો જ્ઞાન? એ પણ તારે એકલા કરવું હતું ને.
આમ તો બધા એકલા જ છે ને. એ તને જ્ઞાન લઈ લીધા પછી હવે સૂઈજું કે એ બધા એકલા જ છીએ, ચાલવાનું એકલા જ છે, જીવવાનું એકલા છે, મરવાનું એકલા છે. તને એ જ્ઞાન લઈ લીધા પછી સૂઈજું. લેતી વખતે ન સૂઈજું કે આપણે એકલા જ છીએ તો આપણે એકલામાં જ જ્ઞાન ઉત્પન્ન કરીએ આપણું પોતાનું. એમ ન થયું ત્યારે એટલે બધા સગવડિયા ધર્મ કરે છે. હા, ગુરુદેવનું વાક્ય છે દ્રષ્ટિના નિદાન. જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાસન વધતું જાય છે તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે. જો જ્ઞાનનું સામર્થ્ય કહે છે ક્યારે વધે? સમજણ દ્વારા ભાવભાસન વધે તો જ્ઞાનનું સામર્થ્ય વધ્યું. જ્ઞાનનું સામર્થ્ય કામ શું? તો કે રાગથી ભેદજ્ઞાન કરવા માટેનું કામ છે. જે પર છે એનાથી છૂટા પડવા માટે જ્ઞાનમાં તાકાત હોવી જોઈએ કે એ છૂટું પડી શકે કે આ મારું નથી, ના હું છું, આ હું નથી, આ હું છું. એના માટે જ્ઞાનમાં તાકાત લાગે છે. એ તાકાત ક્યારે આવે છે? તો કે જેમ જેમ સમજણ દ્વારા ભાવભાસન વધતું જાય તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે. અને એ વધતા જતાં જ્ઞાન સામર્થ્ય વડે મોહ શિથિલ થતો જાય છે. એ જે જ્ઞાનનું સામર્થ્ય વધે છે એ જોતો જાય છે, એનું ભાવભાસન થતું જાય છે કે આ વસ્તુ સ્વરૂપ શું છે, આ લોક સ્વરૂપ શું છે, આ ચાર ગતિ કેવી રીતે ચાલે છે, આ સંબંધોના ઋણાનુબંધ કેવી રીતે છે. હા, એ બધું એને ક્લિયર કટ ભાવભાસન થતું જાય છે તો એના જ્ઞાનમાં તાકાત આવે છે. અને એ તાકાત હોવાને કારણે એના પર મોહ હાવી નથી થઈ શકતો. એ મોહથી છૂટી જાય છે. બધું બધાનું કરે છે પણ મોહમાં પડ્યા વગર. બધું બધાનું કરે છે. એના માટે જ્ઞાની માટે કોઈ પરાયું નથી. એના માટે એક અર્થમાં કોઈ પોતાનું નથી અને એક અર્થમાં કોઈ પરાયું નથી. મારા સગા હોય, મારા ભાઈ હોય, મારા બહેન હોય, મારા કાકા મામા હોય તો હું એને આ જ્ઞાન આપું, તો એને હું સુખ સાતા આપું. તો કે ના, અમારે સુખ આપવા માટે પણ તને અમારી સાથે કાંઈ સંબંધ હોય એવી જરૂરી નથી. અને આ જ્ઞાન આપવા માટે તને અમારી સાથે કોઈ લૌકિક સંબંધ હોય એની અમને અપેક્ષા નથી કે જરૂર નથી. તું જીવ છો એટલું કાફી છે. તું જીવ છો એટલે જ્ઞાન અને સુખનો હકદાર છે. અને એ જ્ઞાન અને સુખ અગર અમારા નિમિત્તે તને મળતું હોય તો અમે આપવાને તૈયાર છીએ. તું જીવ છો એટલું જ કાફી છે. તારો પરિચય, તારો સંબંધ અમારી સાથે શું છે, લૌકિકમાં, ગયા જન્મમાં, આવતા જન્મમાં, એની સાથે અમને કાંઈ નિસ્બત નથી. તું જીવ તરીકે પાત્ર થઈ અને જ્ઞાન અને સુખ અગર લેવા માગે છે અને અમારા નિમિત્તે તને મળી શકે છે તો અમે આપવાને તૈયાર છીએ. એના માટે અમારો દીકરો હોય કે અમારો બાપ હોય કે અમારો ભાઈ હોય, અમારા કાકા મામા હોય નહીં, રસ્તે ચાલતો માણસ હોય, ટ્રેનમાં મળેલો માણસ હોય, એ અમારા માટે આમ પોતાનો છે. અને નહીંતર આમ લેવા ન માગતો હોય ને ઊંધે રસ્તે જવા માગતો હોય તો પોતાના છે, એ આપણા માટે પોતાના નથી. જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાસન વધતું જાય છે તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે. અને એ વધતા જતાં જ્ઞાન સામર્થ્ય વડે મોહ શિથિલ થતો જાય છે. જ્ઞાન જ્યાં સમ્યકપણે પરિણમે છે ત્યાં મોહ સમૂળ નાશ પામે છે. માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે. જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મસિદ્ધિનું સાધન નથી. હવે અહીંયા જ્ઞાનની મુખ્યતાથી વાત કરે તો એમ કહેશે કે જ્ઞાન સિવાય આત્મસિદ્ધિનું મુખ્ય કોઈ સાધન નથી. પણ જ્યારે શ્રદ્ધાની મુખ્યતાથી વાત કરશે ત્યારે કહેશે દ્રવ્યલિંગીને 11 અંગનું જ્ઞાન હતું, કાંઈ કામ લાગ્યું? સમ્યક જ્ઞાન કામ લાગે છે. તો જ્ઞાન સમ્યક ક્યારે થાય છે? જ્યારે શ્રદ્ધા સમ્યક હોય ત્યારે જ્ઞાનને સમ્યક ગણવામાં આવે છે. શ્રદ્ધા ઊંધી હોય તો એ 11 અંગનું જ્ઞાન મિથ્યા જ્ઞાન ગણાય છે. અને શ્રદ્ધા સવડી થઈ જાય પછી કે સમ્યક દ્રષ્ટિને ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, હિન્દી, મરાઠીનું જે જ્ઞાન હોય એ સમ્યક છે. એનું એ જ્ઞાન સમ્યક ગણાય છે. કેમ કે એ સમ્યક દ્રષ્ટિ છે. તો જ્ઞાન સમ્યક કેમ ગણાય છે? જ્ઞાન સમ્યક એટલે ગણાય છે કે એનું એકત્વ જ્ઞાનમાં નથી. જ્ઞાન સમ્યક એટલે ગણાય છે કે એનું એકત્વ જ્ઞાનમાં નથી, એનું એકત્વ જ્ઞાયકમાં છે. એનું એકત્વ જ્ઞાયકમાં છે એટલે એનું જ્ઞાન સમ્યક ગણાય. પછી કોઈ પણ જ્ઞાન આપે એ સમ્યક છે. કેમ કે એ આપે છે એ જ્ઞાનમાં એનું એકત્વ જ નથી. એ જે પણ જ્ઞાન આપે છે એમાં એનું એકત્વ જ નથી. તો એટલે એ જ્ઞાન સમ્યક પરિણમે છે. કેમ કે એનું શ્રદ્ધા, એનું અહમપણું એના જ્ઞાયકમાં છે. કે આ તો સૂરજમાં હું અહમપણું કરું કે સૂરજનું એક કિરણ નીકળે એમાં અહમપણું કરું. મારા ઘરમાં સૂરજનો પ્રકાશ આવે છે તો એ જે પ્રકાશ આવે છે એમાં કેટલા કિરણ, એમાં હું એકત્વ કરું કે જે આ સૂરજનો ગોળો જેમાંથી આ પ્રકાશ આવ્યો એમાં એકત્વ કરું.
તો જ્ઞાનની પર્યાય જે થઈ એ તો એક સમયની થઈ, તો એવી તો અનંત 3 કાળની પર્યાયો, જ્ઞાનની પર્યાયો એ જ્ઞાયકમાં ભરેલી છે. ભવિષ્યની અનંત જ્ઞાનની પર્યાયો એ જ્ઞાયકમાં પડેલી છે. તો એ જ્ઞાયકનું મહત્વ કે આ એક સમયની જે જ્ઞાનની પર્યાય તે એનું મહત્વ? બીજું વાક્ય છે ગુરુદેવનું, દ્રષ્ટિના નિદાન. એકનો એક જુવાન દીકરો મરી જાય અને એને કેવો ઘા લાગી જાય છે, એમ એને ઘા લાગવો જોઈએ. રાગ અને સંયોગની આડમાં તું પોતે મરી જાય છે, એનો તને ઘા લાગે છે કાંઈ? કે છે કે એકનો એક દીકરો મરી જાય તો પછી એને કાંઈ રસ રુચિ રહે? એને ભાવતું ભોજન હોય એ તમે આપો, પીરસો, એને કોઈ ચીજ હરવું ફરવું, તમે કહો વર્લ્ડ ટૂર કરાવીએ છીએ, એકનો એક દીકરો મરી ગયો છે ને એને કહો મહિના પછી કે તું જરા ફ્રેશ થઈ જઈશ, ચાલ વર્લ્ડ ટૂર પર આવશે એ? કે ભાઈ હું વર્લ્ડ ટૂર પર આવીશ પણ મને અહીંયા જે બળે છે એ શું થશે? એ તો ત્યાંય નહીં મટે. તો કહે છે કે એકનો એક જુવાન દીકરો પાછો એકનો એક જુવાન દીકરો મરી જાય અને એને કેવો ઘા લાગી જાય છે, એમ એને ઘા લાગવો જોઈએ. રાગ અને સંયોગની શેનો ઘા લાગવો જોઈએ? કે રાગ અને સંયોગની આડમાં તું પોતે મરી જાય છે, એનો તને ઘા લાગે છે કાંઈ? કે તું જે રાગ કરે છે કે આ રાગ મારો પૂરો થાય તો હું સુખી થાઉં, આવા સંયોગ થાય તો હું સુખી થાઉં, એટલે કહેવાય કે રાગ અને સંયોગની આડમાં પોતાના રાગની પૂર્તિ શું ઝંખે છે એ સુખી થવા માટે, મારા જે પૂરા ન થયેલા રાગ છે એ પૂરા થાય તો હું સુખી થાઉં અને એના માટે મને આવા સંયોગ મળે. તો એ રાગ અને સંયોગની આડ લે છે, એની પાછળ આખો આત્મા એનો છુપાઈ જાય છે, મરી જાય છે. તો કે એનો તને ઘા લાગે છે કે તું આ શું કરે છે? રાગ અને સંયોગથી તું સાવ જુદો છે, તને રાગ અને સંયોગથી તું અપ્રભાવિત છે, રાગ અને સંયોગની તને જરૂર જ નથી સુખી થવા માટે, અને છતાં તું એના પર ડિપેન્ડ થાય છે. તો તને એનો ઘા લાગે છે કે હું કેટલો ઉલટો જઈ રહ્યો છું? એ ઘા ન લાગે એટલે એનો EQ હાઈ હોવો જોઈએ. આપણે કહીએ ને મોક્ષ માર્ગમાં EQ હાઈ હોય તો કામ થાય, આ IQ વાળાનું કામ ન થાય. EQ હાઈ હોય એને જામ કરંટ લાગે કે અરે આ શું કરું છું. હા, બીજું વાક્ય છે, શરીરના એક એક તસુમાં 96 રોગ છે. એ શરીર ક્ષણમાં દગો દેશે, ક્ષણમાં છૂટી જશે. કાંઈક સગવડતા હોય ત્યાં ઘૂસી જાય છે. પણ ભાઈ તારે ક્યાંક જવું છે, ત્યાં કોનો મહેમાન થઈશ? કોણ તારું ઓળખીતો હશે? એનો વિચાર કરીને તારું તો કંઈક કરી લે. શરીર સારું હોય ત્યાં સુધી આંખ ઉઘડે નહીં ને ક્ષણમાં દેહ છૂટતા અજાણ્યા સ્થાને હાલ્યો જઈશ. શરીર સારું છે ત્યારે શું કરવાનું છે? તો કે ભોગ ભોગવવાના છે, સુખ માણી લેવા. હજી જરા જાત ચાલે ત્યાં સુધી સુખ તો ભોગવી લઉં, થોડું હરીફરી લઉં. હા, એમ અજ્ઞાની વિચારે છે કે જાત સારી છે તો એનો ઉપયોગ કરી લઉં ભોગ ભોગવવા માટે. તો આ કહે છે જાત સારી છે ત્યાં સુધી આત્મજ્ઞાન મેળવવા માટે ઇન્વેસ્ટમેન્ટ કર. પછી બીમાર અવસ્થામાં પથારીવશ થઈશ ત્યારે તું આ આત્મજ્ઞાન ક્યાંથી લઈશ? ત્યારે તારો ઉપયોગ એમાં બેસશે જ નહીં. સાજો હશે, સુખી હશે ત્યારે આમાં મન પરોવ્યું હશે તો બીમાર અવસ્થામાં રહેશે આમાં મન. બીમારીથી શરૂ કરીશ તો ક્યાંથી થશે? પછી બેસવું હશે તો એ બેસાશે નહીં સત્સંગમાં કે મારે કમર દુખે છે તો હું કેમ બેસીશ 2 કલાક. હા, શરીર સારું હોય ત્યાં સુધી આંખ ઉઘડે નહીં ને ક્ષણમાં દેહ છૂટતા અજાણ્યા સ્થાને હાલ્યો જઈશ. નાની નાની ઉંમરના પણ ચાલ્યા જાય છે, માટે તારું કાંઈક કરી લે. શાસ્ત્રમાં કહ્યું છે કે વૃદ્ધાવસ્થા જ્યાં સુધી ન આવે, શરીરમાં વ્યાધિ જ્યાં સુધી ન આવે અને ઇન્દ્રિયો જ્યાં સુધી ઢીલી ન પડે ત્યાં સુધીમાં આત્મહિત કરી લેજે. ઇન્દ્રિયો ઢીલી પડે એટલે કે હવે આંખથી દેખાતું નથી, કાનથી સંભળાતું નથી, ઓલું મીટર લગાવો મશીન તો એમાં પ્રોબ્લેમ થાય છે. મીટર મશીન લગાવવામાં દૂરનું પછી બહુ મોટા અવાજ આવે છે. હા, બધી ફરિયાદો ચાલુ થશે. ત્યારે તું એ સમયે આત્મકલ્યાણ કેવી રીતે કરીશ? એ અત્યારે કરેલું હશે તો એવી અવસ્થામાં ટકી શકીશ જ્ઞાનથી કે આનાથી હું જુદો છું. એ સંસ્કાર નાખ્યા હશે કે આ શરીર જે છે એનાથી હું જુદો છું, એ સ્વસ્થ હોય કે બીમાર હોય એનાથી હું જુદો છું. એ સંસ્કાર નાખેલા હશે તો એ બીમારી વખતે એ સંસ્કાર આવશે, તો તને ડિપ્રેશન નહીં આવે. નહીંતર ડિપ્રેશન આવશે.
શરીર સાથેનું જેટલું એકત્વ હશે અને શરીર ચાલતું બંધ થશે એટલે ડિપ્રેશન આવશે. આ મોટી ઉંમરના બહેનો કહેતા હોય ને, અરે પહેલાં હું 40 માણસની જમણવારી એકલે હાથે કરી નાખતી, હવે મને 4 માણસ આવવાના હોય ને તો ચિંતા થઈ જાય છે. હા, તો 40 માણસની એકલી કરી નાખતા હતા તો એમાં એનું કેટલું એકત્વ છે. એ ત્યારે એનું સ્વાસ્થ્ય હતું એટલે કરી શકે છે, એ ભાન એને નહોતું હું કરું છું એમ એને છે. મારું સ્વાસ્થ્ય, મારી સૂઝબૂઝ, એ બધું મારું પુણ્ય એનાથી કાર્ય થઈ રહ્યું છે એમ એને નહોતું. એટલે અત્યારે એને અંદર ડિપ્રેશન આવે કે હવે હું 4 માણસનું કરવાનું હોય તો મને ચિંતા થાય છે, બાકી 40 માણસને પહોંચી વળતી હતી. તો કે એ પહોંચી વળવાનું કોઈ મતલબ નથી, બહાર પહોંચી વળવા જેવું જ નથી, બહાર ફેલ થવું સારું. મોક્ષે જનારા બધા સંસારમાં ફેલ હતા. સંસારમાં પાસ થવામાં આગળ આવે એ બધા મોક્ષમાં છેલ્લી બેન્ચવાળા. સંસારમાં પહેલી બેન્ચ હોય એ મોક્ષમાં છેલ્લી બેન્ચ થઈ જાય, અને સંસારમાં છેલ્લી બેન્ચ હોય ને જેની, એની મોક્ષમાં પહેલી બેન્ચ થઈ જાય. ગુરુદેવ શ્રી દ્રષ્ટિના નિદાન. જેમ માટીના કોરા વાસણમાં પાણીના ટીપા પડતા પાણી ચૂસાઈ જાય છે, પાણી દેખાતું નથી, પણ વધુ પાણી પડતા પાણી બહાર દેખાય છે, તેમ આ પરમાત્મા તત્વની વાત સાંભળતા સાંભળતા હું જ્ઞાયક છું એવા દ્રઢ સંસ્કાર અંદરમાં પાડે તો મિથ્યાત્વ ભાવનો રસ મંદ પડતો જાય છે. નવું માટલું લાવ્યા હોય ને તેમાં પાણી નાખે ને તો એ બધું ચૂસી લે, એ માટી પાણી ચૂસી લે, એટલે પછી ઓર નાખવે પછી માટલું ભરાય. પહેલાંનું શરૂઆતનું જે 1 ગ્લાસ નાખ્યું 2 લગલા તો એ ચૂસી લે તો એમ થાય પાણી નથી. તો કે એમ જ જે તત્વની વાત છે બહાર દેખે, તેમ પરમાત્મા તત્વની વાત સાંભળતા સાંભળતા હું જ્ઞાયક છું એવા દ્રઢ સંસ્કાર અંદરમાં પાડે તો મિથ્યાત્વનો રસ મંદ પડતો જાય છે. તો એ અંદર સાંભળતા શરૂઆતમાં એમ લાગે કાંઈ મારામાં ફરક નથી પડતો, કાંઈ અસર નથી થતી. અરે ભાઈ, જેમ તને કુસંગની અસર થાય છે ને તો એમ સત્સંગની અસર થશે જ. સત્સંગની અસર થશે જ થશે. તું કુસંગમાં જઈને બેસે છે તો એની અસર થાય છે ને, તો સત્સંગની અસર બી થશે જ. અંદર જાશે જ, તારા અર્ધ જાગૃત મનમાં એ બધા સંસ્કાર જવાના જ છે અને એ વિચાર આવવાના જ છે. ખાલી એને તું ઓલી ચીજથી કટ કરી નાખીશ તો એનો જે ફાયદો છે એ જશે. આ ચીજ તો ફાયદો આપવાની જ છે, પણ તું એનાથી વિરુદ્ધ કરીશ તો એ અહીંનો ફાયદો ત્યાં ખલાસ થઈ જશે. હજુ ભૂમિકા મિથ્યાત્વની છે, પણ મિથ્યાત્વનો અભાવ થવાના સંસ્કાર પડતા જાય છે. ભલે મિથ્યાત્વની ભૂમિકા છે, પણ દિવસે દિવસે મારું મિથ્યાત્વ ઘટતું જાય છે. આ સાંભળીને મારું કરતાપણું ઘટતું જાય છે, મારું માન ઘટતું જાય છે, મારો અહંકાર ઘટતો જાય છે, મારા કસાય ઘટતા જાય છે. એમ ભલે મિથ્યાત્વ છે, અનુભવ નથી થયો ત્યાં સુધી તો મિથ્યાત્વ જ ગણાય, પણ એ મિથ્યાત્વ છે એ ઘટતું મિથ્યાત્વ છે. એ ઘટતું નાશ પામશે. હા, એવા દ્રઢ પાડે તો હજુ ભૂમિકા મિથ્યાત્વની છે, પણ મિથ્યાત્વનો અભાવ થવાના સંસ્કાર પડતા જાય છે. સંસ્કાર અત્યારે છે મિથ્યાત્વ, પણ સંસ્કાર કેવા પડે છે કે આગળ ઉપર મિથ્યાત્વનો અભાવ થઈ જશે. શુભ ભાવથી મિથ્યાત્વનો રસ ભવી અભવીને અનંતી વાર મંદ પાડ્યો છે, પણ આ જ્ઞાયકના સંસ્કારથી મિથ્યાત્વનો અભાવ થવાના સંસ્કાર પડે પછી એકદમ સ્વભાવનો આશ્રય લેતા સ્વાનુભવ થતા મિથ્યાત્વનો અભાવ થાય છે. શું કહે છે? ભવી ન ભવી બેએ શું કર્યું છે? શુભ ભાવથી મિથ્યાત્વનો રસ ભવી અભવી ને અનંતવાર મન પાડ્યો છે. દયા દાન પૂજા ભક્તિ જાત્રા આ બધું કરી અને સંસારનો રસ મોડો કર્યો છે એણે અનંતી વાર. ભવીએ પણ કર્યો છે, અભવીએ પણ કર્યો છે, પણ એની કિંમત નથી. કિંમત કેની છે કે જ્ઞાયકના સંસ્કાર પાડ્યા, ધ્રુવ દ્રવ્યના સંસ્કાર પાડ્યા અને ઓલો રસ મોડો પડ્યો તો એની કિંમત છે. ઓલું જે મંદ થયું છે એમાં આત્માનો આશ્રય છે નહીં, મિથ્યાત્વ સહિતનો એ મન કસાય છે. તો એ પાછું એ બી પડેલું છે અંદર, એ બી પાછું એમાં પસ ભરાશે ને પાછું મોટું થઈ જશે ગુમડું.
તો કે છે પણ આ જ્ઞાયકના સંસ્કારથી મિથ્યાત્વ ભાવનો અભાવ થવાના સંસ્કાર પડે પછી એકદમ સ્વભાવનો આશ્રય લેતા સ્વાનુભવ થતાં મિથ્યાત્વનો અભાવ થાય છે. એટલે પહેલાં કીધું આના સંસ્કાર પાડ, જ્ઞાયકના સંસ્કાર પાડ, એનાથી મિથ્યાત્વને મંદ પાડ, અને પછી અંદર એવો ક્ષણ આવશે જ્યારે તું એકદમ સ્વભાવનો આશ્રય કરી લઈશ અંદર, અને એ સ્વભાવનો આશ્રય કરીશ એટલે અનુભવ થશે. મને બહારનું કંઈક જોઈએ છે તેમ માનનાર ભિખારી છે. મને મારો આત્મા જ જોઈએ તેમ માનનાર બાદશાહ છે. શું કહે છે? મને બહારનું કંઈક જોઈએ છે, હું સ્વર્ગમાં જાઉં, દેવલોકમાં જાઉં, રાજા બનું, ચક્રવર્તી બનું. એકવાર કૃપાળુદેવને વિકલ્પ આવ્યો હતો કે આમ ચક્રવર્તી બનીએ ને તો આપણે સુખી થઈએ. તો પોતાની પાસે જે લબ્ધિ હતી તો કે જોવા તો દે ચક્રવર્તીના મનમાં શું ચાલે છે, એના પરિણામ કેવા ચાલે છે. એને તો અંદર સુખ સુખ ઉત્સાહ આનંદ હશે ને. તો કે અમે એના પરિણામનું ધ્યાન કર્યું, પરિણામ તપાસ્યા, તો એમ થયું કે ઓ આ તો બળી રહ્યો છે, અંદર તો અગ્નિ પેટેલી છે, આ તો સમય સમય બળી રહ્યો છે, એને તો અંદર ધા છે, નિરાકૃતતા તો છે નહીં. તો પછી કીધું કે ઓ તો પછી આપણે ચક્રવર્તી બનીને ફાયદો નથી, ચક્રવર્તી પોતે સુખી નથી, તો ચક્રવર્તી બનીને શું કરીશ. તો કે છે મને બહારનું કંઈક જોઈએ તેમ માનનાર ભિખારી છે, મને મારો આત્મા જ જોઈએ છે તેમ માનનાર બાદશાહ છે. આત્મા અચિંત્ય શક્તિનો ધણી છે. જે ક્ષણે જાગે તે જ ક્ષણે જાગતી જ્યોત આનંદ સ્વરૂપ અનુભવમાં આવી શકે છે. જે સમયે જાગે એ સમયે એને અનુભવ થઈ શકે છે. કેમ કે ધ્રુવ દ્રવ્ય છે એ આ ક્ષણે મોજૂદ છે, વર્તમાનમાં મોજૂદ છે, ત્રણેય કાળ મોજૂદ છે, તો આ ક્ષણે પણ મોજૂદ છે. પર્યાય એનાથી ઊંધી ચાલે છે, પર્યાય એનાથી મોઢું પીઠ કરીને બહાર સંસાર તરફ મોઢું રાખે છે. એ પર્યાય જો સંસારથી મોઢું ફેરવી અને એના સન્મુખ થાય તો એ તો હાજર જ છે, એ તો અનુભવ આપવા માટે બેચેન છે કે મારો અનુભવ લે. પણ પર્યાય મોઢું જ ફેરવીને બેઠી છે ઊંધું, એને સંસારમાંથી સુખ દેખાય છે, બહાર સંબંધોમાંથી સુખ દેખાય છે. તો પછી તો ઓલો કહેશે ભાઈ તો પછી તું તારું મોઢું જ મારા તરફ નથી, તો તું હું તને એક માણસ આંખ બંધ કરીને સૂતો છે, તમે કહો ભાઈ સૂરજ ઉગી ગયો, તો કે ક્યાં ઉગી ગયો, મને દેખાતો તો નથી. હા, બંધ આંખે કહે છે કે મને દેખાતો તો નથી. તો સૂરજ ઉગ્યો તો મને દેખાય ને, તો કે પણ તારે આંખ ખોલવી પડે. તો કે હું આંખ ખોલું દેખાય એમાં શું મતલબ, એમને એમ દેખાવો જોઈએ. સૂરજનો પ્રકાશ એટલો બધો તો મારી આંખમાંથી અંદર જોવો જોઈએ ને, તો કહેવાય સૂરજ. હા, તો કે તો એવી આડોડાઈ કર તો તારે બ્રહ્મણ ચાલુ રહેવાનું છે ટૂંકમાં. સૂરજને જોવા માટે તારે આંખ ખોલવી પડે. એ સૂરજ કે હું ઉગ્યો એટલે હવે એની બંધ આંખમાં પણ એને દર્શન કરાવી દઈશ મારા, તો કે એવી સૂરજને ગરજ નથી. તું આંખ ખોલ તારે જોવો હોય સૂરજ તો એમ તારે પર્યાય ચક્ષુ તે તારા સંસાર તરફ રાખેલા છે, તારા રાગ તરફ રાખેલા છે. એક સમયની પર્યાયમાં તારો રસ છે, બહારના સંબંધોમાં રસ છે, મહત્વાકાંક્ષાઓ બધી બહારની પૂરી કરવી છે, બહારથી સુખ છે એવી અભિપ્રાય રાખવો છે, બહારથી સુખ અભિપ્રાય રાખીએ અને પછી આત્મામાં જવા માંગે તો જાય ક્યાંથી? ઉપયોગ એ તરફ જ જાય જે તરફ સુખનો અભિપ્રાય હોય. કેમ કે ઉપયોગનું કામ છે સુખ, આત્મા સુખ ઝંખે છે ને. તો જે શ્રદ્ધામાં જે એની હશે કે સુખ આમાં છે, નાના છોકરાને ખબર છે કે આ વિડીયો ગેમમાં સુખ છે, તો એનો ઉપયોગ વિડીયો ગેમ પાછળ ભાગશે ને. હા, આ પતંગ ચગાવવામાં સુખ છે એમ એને છે તો એ ગોતશે પતંગ. તો તારો ઉપયોગ તારા અભિપ્રાયમાં જ્યાં સુખ માનેલું હશે એ તરફ જ જશે. તો તે અભિપ્રાયમાં રાખ્યું છે સંસારમાં સુખ છે, સંબંધમાં સુખ છે, બહારના સાધનોમાં સુખ છે, અને હવે જવું છે તારા આત્મામાં, અનુભવ કરવો છે આત્માનો, તો ક્યાંથી થશે? તારી શ્રદ્ધામાં આવશે કે સુખ મારા અંદર ગુણ છે, અનંત ગુણો છે મારા, એમાં એક સુખ ગુણ છે, અને એ સુખ ગુણમાંથી સુખ આવે છે અને એ સુખ મને ખપે છે.
તો પછી તારો ઉપયોગ બહારના સુખ પ્રત્યે ઉદાસીન થઈ જશે અને તો પછી ઉપયોગ અંતર્મુખ થશે. અંતર્મુખ થઈને દ્રવ્યને પકડશે તો એના અનંત ગુણોનું પરિણમન થશે. એમાં એક ગુણ સુખનો છે તો સાથે સુખનો અનુભવ થશે, જ્ઞાનનો અનુભવ થશે, બધા અનુભવ થશે. તો શ્રદ્ધામાં એને એમ છે કે બહિર્મુખતામાં મજા છે અને એને થવું છે અંતર્મુખ. તો ક્યાંથી થશે? છોકરાને ભણવું છે તો એને એમ જ્યારે વિઝ્યુલાઇઝ કરે, એની મમ્મી એને વિઝ્યુલાઇઝ કરાવે, જો ઓલા કાકા એસએસસી નથી થયા, જો હવે ચાની રેકડી નાખી છે, કેટલી તકલીફ કરીને કમાવવું પડે છે, તું જો નહીં ભણ ને બરાબર તો તારા આવા હાલ થશે. તો એને બેસે કે આ ભણવામાં મારું સુખ છે, આગળ ઉપર આ ભણીશ તો કમાણી કરીશ, ભણીશ તો પૈસો આવશે, એમ એને બેસે ત્યારે એનું મન લાગે. એને બેસે જ નહીં કે આ ભણવામાંથી મને ફાયદો છે તો એનું મન ક્યાંથી લાગે ભણવામાં? ઓલા પૈસાદારના છોકરા ભણતા નથી કેમ? એને ઓલી દુકાનમાં ફેક્ટરીમાં રેડી બેસવાનું હોય તો એ ન ભણે. કેમ કે એને ખબર છે કે આ એ નહીં કરું તોય મારું તો રેડી છે, તો એનું મન લાગે નહીં ભણવામાં. ઓલાને આગળ પાછળ કોઈ ન હોય તો એને થાય કે મારે કરવાનું છે, કેરિયર બનાવવાનું છે, તો એનો ઉપયોગ લાગે. તો એમ તારા અભિપ્રાયમાં તું રાખે કે સુખ બહાર છે અને હવે તું કે મારે આત્માનું ધ્યાન કરવું છે, ઉપયોગ અંતર્મુખ કરવો, તો ક્યાંથી થશે? થશે જ નહીં. પહેલાં અભિપ્રાય ચોખ્ખો કર કે બહાર સુખ નથી. સુખ બહારથી આવશે નહીં, કેમ કે બહાર છે નહીં. જળ ચીજોમાં સુખ છે નહીં, કેમ કે એ ગુણ જ નથી. જળમાં આપણે કીધું સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને ક્રિયાવતી શક્તિ, આટલા ગુણ છે. તો કે હવે રસગુલ્લામાં સુખ છે, ચાલો તો કે ભાઈ રસગુલ્લું જળ છે કે ચેતન છે? તો કે જળ છે. તો કે હવે એમાં સ્પર્શ છે, રસ છે, ગંધ છે, વર્ણ છે અને ક્રિયાવતી શક્તિ, આ 5 ગુણ એનામાં છે, 6થો ગુણ એનામાં છે નહીં. તો હવે એનામાં સુખ ગુણ છે નહીં, તો એ તને સુખ ક્યાંથી આપશે? તો કે મને લાગે છે સુખ. એ શું લાગે? તો કે તે જે રાગ કર્યો છે પૂર્વમાં, તે તારા આત્માને એવો હિપ્નોટાઇઝ કરેલો છે કે રસગુલ્લા ખાઉં તો મને મજા આવે છે, રસગુલ્લા ખાઉં તો મને ગમે છે. એ તારો સંસ્કાર છે, એ ફૂલફિલ થાય છે ખાવાથી, ત્યારે તારો આત્માનું એ રાગનું સુખ જનરેટ થાય છે. જો રસગુલ્લામાં સુખ હોય તો બીજો જેને રસગુલ્લા ભાવતા જ નથી એને કહો કે આ રસગુલ્લામાં સુખ છે, તો એ તો મોઢું કેમ ચડાવે કે મને રસગુલ્લા નહીં આપ, પ્લીઝ મને નહીં આપતા, હું નથી ખાતો, મને ભાવતા જ નથી, નાનપણથી નથી ખાતો. તો એ કેમ મોઢું બગાડે? તો કે એણે એવું ચાર્જિંગ કરેલું છે. રસગુલ્લામાં તો દુઃખે નથી, સાચે તો રસગુલ્લામાં સુખ નથી તો દુઃખ પણ નથી. એ તો જ્ઞાની કે છે, એ તો તારા જ્ઞાનનું જ્ઞેય છે. તો એકને સુખ લાગે છે, એક મોઢું બગાડે છે, એને દુઃખ લાગે. તો એ દુઃખનો એને અભિપ્રાય કર્યો છે કે આ રસગુલ્લા ખા બહુ મને ગળ્યું બહુ ન ગમે, મને ગળ્યું બહુ ન ગમે. બીજો ઓલું ગળ્યું આપો, બીજા કહે છે એને ગળ્યું કાંઈ પણ આપો ચાલશે. તો કોણે કર્યું? આ સંસ્કાર કોણે કર્યા? તે સંસ્કાર નાખેલા છે, આ એ બહાર મેનિફેસ્ટ થાય છે. તો જ્ઞાની કહે છે કે અમે એમ સંસ્કાર નાખ્યા કે અમારા આત્મામાં જ સુખ છે અને એ જ સુખ અમને ખપે, એટલે અમારું આત્માનું સુખ મેનિફેસ્ટ થયું. મને બહારનું કંઈક જોઈએ તેમ માનનાર ભિખારી છે. બોલો. ઓલા ભાવનગરના કોણ હતા, ગુરુદેવને સાંભળવા આવતા ને, જે ભાવનગરના દરબાર કે કાંઈક તો એક વર્ડ ગુરુદેવ, અરે એને ગુરુદેવ કહેતા ઓલા કે 1 લાખ માગે એ નાના ભિખારી અને તમે 5 કરોડ માગે તો મોટા ભિખારી, એમ એને મોઢા પર કહેતા. તમે મોટા ભિખારી ને? હા ગુરુદેવ શું કરીએ, એમ કે હા ભિખારી તો ખરા અમે, કેમ કે માગતા જ રહીએ છીએ, હજી એ પૂરું નથી થતું કે આ બસ બહુ ઘણું થઈ ગયું મારી આગળ, એમ નથી થતું. તો કે છે બહારનું માગે એ ભિખારી, મને મારો આત્મા જ જે જોઈએ છે તેમ માનનાર બાદશાહ છે. હવે આત્મા જ જોઈએ છે એવો નિર્ણય કરે છે, ત્યાં એને દુનિયાભરની બહારની બધી સુખ સમૃદ્ધિ આવીને પડે છે એની પાસે. તીર્થંકરે થોડી એમ કીધેલું કે મને આટલી લબ્ધિ ને રિદ્ધિ ને સિદ્ધિ ને જાઓ જલાલી આપજો અને મને રાજાના કુટુંબમાં જન્મ આપજો ને મેલ આપજો ને બધું થોડી કીધેલું. એ તો આત્મા તરફ ગયા અને બાકી બધું બહાર સર્જન થઈ ગયું. તો આ કુદરતનો નિયમ છે, નથી જોતું એને મળે, જોઈએ છે એને ન મળે. અજ્ઞાની છે એને થાય મળે 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 મળે, એને ન મળે. ભગવાન કહે છે મને શું કરું, બહારમાં સુખ તો મારામાં છે, તો એની પાછળ સુખ પડશે, સુખ એની પાછળ પડશે.
પણ કેમ કે એ માગે છે એટલે એને અંતરાય ક્રિએટ થાય. તમે ઈચ્છા કરી, ઈચ્છા એ અંતરાય છે. તમે કોઈ ચીજની ઈચ્છા કરી એટલે તમે અંતરાય ઊભો કર્યો. ભગવાને બધી ઈચ્છા છોડી દીધી અને બધી સુખ સમૃદ્ધિ ભગવાન તરફ આવી. કેમ? ભગવાને ઈચ્છા છોડી દીધી. એટલે ઈચ્છા છોડી એટલે અંતરાય બી વયા ગયા. એટલે જે લોકની જે શ્રેષ્ઠ ચીજો છે એ ભગવાન તરફ, એ પૂતગલ પરમાણુ ભગવાન તરફ આકર્ષિત થયા. ભગવાને કીધું આ શરીર તો જળ છે, મારે શું મતલબ શરીર કેવું એ હોય, મને શું ફરક પડે છે? તો શ્રેષ્ઠ પરમાણુમાંથી ભગવાનનું શરીર બન્યું. અને ઓલો કે મારે જરા પુણ્ય બનાવવું એટલે આવતા જન્મમાં રૂપાળો દેખાવડો અથવા દેખાવડી થાઉં, હાઇટ બોડી પર્સનાલિટી સારા, તો કે લે 60, 70, 80 વર્ષમાં પૂરું. અને એ પુણ્ય એનું એમાં રૂપાળા થવામાં મેક્ઝિમમ પુણ્ય ખર્ચાઈ જાય. પછી ખાવા પીવાના વાંધા થઈ જાય. ઘણીવાર તમે જુઓ ને કે આ રૂપાળા છે પણ એને ખાવા પીવાના વાંધા હોય. કેમ કે એણે પોતાનું આગલા જન્મનું પુણ્ય એક જ શરત મૂક્યું હોય, મને દેખાવડા કરી દો, બસ બાકી બધું હું જોઈ લઈશ, બીજું બધું જોઈ લઈશ હું. કેમ કે એણે ઓલા દેખાવડાઓને આગલા જન્મમાં જોયા હોય કે જો એના પર લોકો કેવા પૈસા ફેંકે છે, એના રૂપ ઉપર કેવા પૈસા ફેંકાય છે, બસ તો આપણે દેખાવડા હશું તો આપણે ફેંકાશે ને. તો કે એ પૈસા ફેંકાણા હતા, એ એના રૂપ પર નહોતા ફેંકાણા, એનું એ પુણ્ય હતું એટલે ફેંકાણા હતા. પૈસા ફેંકાણા હતા એ અલગ સંબંધ હતો ને એને રૂપ હતું એ અલગ હતું. નહીં તો રૂપાળા હોય તો કે રૂપાળા કરી દીધા, હવે પુણ્ય ખલાસ. હવે બેસો રૂપાળા બનીને, પછી એને ખબર પડે કે આ રૂપાળા છીએ ને આપણી પાસે કાંઈ છે નહીં, તો આપણને તો કોઈ ભાવ આપતું નથી. ત્યારે પછી નવો અભિપ્રાય કરે કે કાળા કુબડા હોઈએ તો ચાલશે પણ પૈસા હોવા જોઈએ. આ જો ઓલા રસિકભાઈ સાકરચાંદ છે ને એના દીકરા તો કેવા છે ને એની વહુ કેવી છે. હવે જો પૈસા છે તો આવીને વહુ, ઓલા કાળા ને ઓલા રૂપાળી ઐશ્વર્યા રાય, તો આ જો પૈસાથી છે ને એટલે હવે એવો અભિપ્રાય કરે કે કાળો હોઈશ તો ચાલશે પણ આ રૂપિયા બરાબર હોવા જોઈએ તો ઝૂકે દુનિયા. તો કે ભાઈ દુનિયા નહીં ઝૂકે, રૂપિયા હશે તો એ નહીં ઝૂકે, નહીં હશે તારું પુણ્ય કયા પ્રકારનું છે એ પ્રમાણે તને એનું ફળ આવશે. જેમ જમીન જરા ખોદતા ચરુની ખાણ નજર પડે તો કેટલો ખુશી થઈ જાય. 2 તસુને અંતરે અંદર ચરુ હોય તો જ્યાં ઉપલું પડ ઉખેડતા એકલા હીરા જ નજરે પડે છે, તેમ રાગ સાથેની એકતા તોડીને જોવે તો આત્મામાં એકલા હીરા જ ભર્યા છે. ઓલો આમ જમીનમાં દાટેલું ધન મળે ને કોઈને, આ ખેતરમાં ને એમાં પહેલાં દાટી દેતા હોય અંદર, તો આખો ઘડો ભરીને હીરા હોય એને દાટ્યો હોય, એની ખોદતા ખોદતા એને જરાક આમ તૂટે ત્યાં દેખાય કે ઓહ આમાં તો એટલા બધા હીરા છે. તો કે પહેલી નજર પડે નહીં, હજી તો નીકળો ન હોય ઘડો, તો કેટલો ખુશ થઈ જાય. તો કે એમ અહીંયા આગળ રાગની એકતા તોડીને આત્માને જુએ તો એને ખબર પડે કે પોતાના આત્મામાં કેવું ઐશ્વર્ય ભરેલું પડ્યું છે, અનંત ગુણો પડેલા છે, ક્યાંય બહારથી એને હાથ ફેલાવાની જરૂર નથી, એટલું એનું પોતાનું ઐશ્વર્ય છે. તો જેમ ચરુ જોતા ખુશ થઈ જાય તેમ આ આત્મામાં ચૈતન્ય હીરાની ખાણ જોતા આનંદ થઈ જાય છે. ભાઈ આ સત્ય સમજ્યા વિના 3 કાળ 3 લોકમાં ક્યાંય તારા આરા આવવાના નથી. સ્પષ્ટ કહીને ગયા છે કે ભાઈ તું મૂકી દેજે બધી વાતો, આ વાત નહીં સમજે ત્યાં સુધી તારું બહુ બ્રહ્માંડનો અંત નહીં આવે. તો આટલી સ્પષ્ટ વાણીથી કીધું છે ને કે કાંઈ ભ્રમણા ન બચે, તો એમનો ઉપકાર છે ને આપણા પર કે જે કીધું છે વજન આપીને કીધું છે આમ જ છે અને આમ નથી જ. આસ્તી નાસ્તી બે ક્લિયર કરી, આમ જ છે અને આ ખોટું જ છે, આ સાચું જ છે. 2 બાજુ પૂરા જોશથી બોલ્યા, આ પંથ ખોટો છે, આ સંપ્રદાય ખોટો છે, આ કુગુરુ છે, એ બોલવામાં કાંઈ શરમ ન કરી, અને જે સાચું છે એ બોલવામાં શરમ ન કરી. ત્યારે આપણે એમણે બતાવેલા રસ્તે આપણે કોન્ફિડન્સથી ચાલી શકીએ છીએ. એ પોતે ઢીલું બોલ્યા હોત, આ દેરાવાસીએ જૈન તો ખરા, આમ તો કહેવાય મહાવીર સ્વામીને જ માને છે ને એ લોકો, એટલે આપણા ભાઈ બહેનો જ કહેવાય, જૈન બંધુઓ જ કહેવાય આપણા. તો કે ના, જૈન બંધુ ન કહેવાય, મિથ્યાત્વી છે, આગમ પોતાના લખાવ્યા છે,
બેસાડીને ભગવાનના આગમની કોપી કરી છે અને એમાં ભેળસેળ કરી છે, કેવડીને છેતર્યા છે, ત્યાં સુધી કીધું. કેવડીને છેતર્યા છે તો એ બોલવામાં એ લોકો એમણે આટલી સ્પષ્ટતા જાળવી ત્યારે આપણને આટલું મળે છે ને. તો એ સત્ય બોલે તો કોઈક દુઃખીએ થાય તો એની કાંઈ ફિકર નથી. એના દુઃખથી કંઈ તમે સત્ય બોલ્યા એનું પુણ્ય વયું ન જાય. તમે સત્ય બોલ્યા છો કે જે સત્યના રસ્તે ચાલવાવાળો હોય એને એમાં માર્ગદર્શન મળે, ખોટા રસ્તાથી પાછો ફરે તો તમે વજનથી બોલો નહીં. તો વજનથી બોલો અને કોઈ નારાજ થાય, આખો સમાજ નારાજ થાય તો એનાથી એનું ફળ તમને નથી. સત્યથી કોઈ દુઃખી થાય એનું ફળ તમને નથી. અથવા તો છે પણ સામે સત્ય બોલવાનું પુણ્ય એટલું બધું છે કે ઓલું ગૌણ થઈ જાય છે. કોઈ વ્યક્તિ નારાજ થઈ સત્ય બોલવાથી એ જે કંઈ પાપ થયું એ ગૌણ થઈ જાય છે. ભાઈ, આ સત્ય સમજ્યા વિના 3 કાળ 3 લોકમાં ક્યાંય તારા આરા આવવાના નથી. ચાહે મહાવ્રત પાળ, ચાહે ભક્તિ કરીને મરી જા. આ ભક્તિ કરીને મરી જા કોને કીધું હશે? તો કે અગાસવાળાને. અગાસવાળા એક આવ્યા હતા ભાઈ ગુરુદેવ પાસે અને એણે 2-3 દિવસ રહ્યા સોનગઢમાં તો જોયું કે અહીંયા તો કંઈ ભક્તિનું તો કંઈ મહત્વ જ નથી. 3 ટાઈમ સત્સંગ, 3 ટાઈમ સત્સંગ. આ તો કંઈ અલગ છે. ત્યાં તો એને મોક્ષનો માર્ગ એટલે ભક્તિ એમ જ હતું. સવાર બપોર સાંજ ભક્તિ ભક્તિ, સ્તવન સ્તુતિ. તો એણે ગુરુદેવને કીધું કે આ તમારે તો અહીંયા કંઈ ભક્તિનો તો એવો મહિમા જ નથી. અમારે ત્યાં તો 4 ટાઈમ ભક્તિ હોય, તમારે ત્યાં તો એક ટાઈમે અહીંયા ભક્તિ નથી હોતી, ઘણીવાર સત્સંગ જ છે. તો ગુરુદેવે કીધું હા ભાઈ, અમને ખબર છે તારી જે ભક્તિ છે ને એ કરીને મરી જઈશ તોય મોક્ષે નહીં જા. તું જે ભક્તિ કરે છે ને જે પ્રકારે આત્માના આશ્રય વગર એ કરીને મરી જઈશ તોય તારું કલ્યાણ નહીં થાય. એટલે કીધું ચાહે ભક્તિ કરીને મરી જા, ચાહે કરોડો મંદિર બંધાવ. લ્યો, કરોડો મંદિર બંધાવ. એક તરફ એમ કે આટલી ઘઉંના દાણા જેટલી વિતરાગ મૂર્તિ હોય એનો ખર્ચો કોઈ આપે મૂકવા માટે તો એ સીધો દેવલોક વયો જાય, એટલું પુણ્ય બને. વિતરાગ ભગવાનની એક ઘઉંના દાણા જેટલી મૂર્તિ હોય એનો ખર્ચો હોય ને એ કોઈ દાન આપે કે મારા તરફથી આ મૂર્તિ એનો ખર્ચો તો કે એ સીધું દેવલોકનું પુણ્ય બનાવે. અને અહીંયા કે કરોડો મંદિર બંધાવીને મરી જા તો એ તારો આરો નહીં આવે. કેમ કે છે કે પુણ્ય છે ને એ તો પુણ્ય એકલું થયું ને એ મિથ્યાત્વ સહિતનું પુણ્યની વાત કરે છે. ચાહે ટોકરા વગાડ એટલા મંજીરા એ બધું એની સામે હશે ને કે આગળ આવી ભક્તિ ચાલે છે રાતના, એમાં મંજીરા વગાડે ઝોલાભાઈ અને એકદમ લીન થઈ જાય છે, તલ્લીન થઈ જાય છે, ખોવાઈ જાય છે, વગાડતા વગાડતા રોવા લાગે છે, હસવા લાગે છે, એ બધું કંઈક ચાલતું હશે. ત્યારે લખ્યા કે ચાહે ટોકરા વગાડ આખી રાત પણ તારો આરો આવવાનો નથી. આરો નહીં, તારો મોક્ષમાં જવાનો તારો વારો આવવાનો નથી. તારો આરો આવવાનો નથી. મિથ્યા શ્રદ્ધામાં અનંતા નિગોદના અને નરકના ભવ કરવાની તાકાત છે. મિથ્યા શ્રદ્ધામાં અનંતા નિગોદના અને નરકના ભવ કરવાની તાકાત છે. એમ કે છે એક ઊંધો અભિપ્રાય નિગોદમાં લઈ જવા માટે કાફી છે. એક ઊંધો અભિપ્રાય અને જ્ઞાનીએ આપેલો એક અભિપ્રાય એક એને બેસી જાય અને એને પકડી રાખે તો એ સડસડાટ મોક્ષે વયો જાય. જે ઊંધું છે એનું પણ એટલું જ ગંભીર ફળ છે અને સવડું કરે તો પણ એનું ફળ એટલું જ છે. મિથ્યા શ્રદ્ધામાં અનંતા નિગોદના અને નરકના ભવ કરવાની તાકાત છે. કેમ કે તે સ્વરૂપને જેમ હતું એમ ન સમજ્યું. આત્માનું જે સ્વરૂપ જે છે એ જેમ હતું એમ તે ન સમજ્યું એટલે તું મિથ્યાત્વ તારું છૂટ્યું નહીં. સ્વરૂપ જેમ છે એમ સમજ્યું અને એ ભગવાને સમજાવ્યું છે એ પ્રમાણે સમજ્યું, નિશ્ચયથી વ્યવહારથી અને પછી બંનેને એનું સમન્વય કરી અને જેમ ચાલવાનું છે એમ તું ચાલ્યો તો સડસડાટ મોક્ષે જઈશ, કોઈ અટકાવી નહીં શકે. પણ એમાં તું તારું પોતાનું ડાપણ કરવા ગયો, સ્વચ્છંદ કરવા ગયો, મનમાની કરવા ગયો તો પછી તને ભગવાન કે કોઈ નહીં બચાવી શકે. કર્મનો ઉદય ભવિષ્યમાં કેવો આવશે એમ નહીં જો. મને ભવિષ્યમાં કેવો કર્મનો ઉદય આવી જશે તો આમ થઈ જશે તો એમ આપણી અંદર થાય ને.
અરે આમ થાય, આટલું થયું, હવે આમ થઈ જશે તો, મારા રિપોર્ટમાં આમ આવી જશે તો. તો કે છે કર્મનો ઉદય ભવિષ્યમાં કેવો આવશે એમ નહીં જો, પણ હું ભવિષ્યમાં એવો થઈશ કે પુરુષાર્થ લાગુ પડી ગયો તો ક્ષણમાં કેવળ જ્ઞાન લાવીશ. મારી અંદર પુરુષાર્થ એવો જગાડી દઈશ, કર્મ કેમ એવા આવશે, મારો પુરુષાર્થ એનાથી છૂટો પડીને એવો પુરુષાર્થ કરીશ કે કેવળ જ્ઞાન ક્ષણમાં લઈ લઈશ. મુનિ 6મા 7મા ગુણસ્થાનના 43 મિનિટ્સમાં 45 મિનિટમાં તો કેવળ જ્ઞાન કરી લે છે. 7મા ગુણસ્થાનથી 13મા ગુણસ્થાનમાં જવામાં અંતર મુહૂર્તની અંદર તો એને કેવળ જ્ઞાન થાય છે. પછી એક ગુણસ્થાનને એટલી વાર થોડી લાગે છે. 7મા ગુણસ્થાનથી 13મા ગુણસ્થાનમાં અંતર મુહૂર્તની અંદર પૂરું થઈ જાય. તો કે છે કે કર્મની તાકાત પર નહીં વિચાર, પોતાની જે આત્માની તાકાત એનાથી અનંત ગણી છે. કર્મ અનંત છે, પણ એ અનંત કર્મોને પહોંચી શકે એવો એ આત્માની પોતાની તાકાત છે. અને એ પોતાની પુરુષાર્થ, પોતાની તાકાતમાં ભરોસો કર. પુરુષાર્થ લાગુ પડી ગયો એટલે કે મારો પુરુષાર્થ જો જાગી ગયો, આ યોગસાર પ્રવચનમાંથી એક પેજ છે. સમ્યક દ્રષ્ટિનું શ્રેષ્ઠ કર્તવ્ય. આત્મ સ્વરૂપે જે રમે તજી સકળ વ્યવહાર, સમ્યક દ્રષ્ટિ જીવ તે શીઘ્ર કરે ભવપાર. આત્મ સ્વરૂપે જે રમે તજી સકળ વ્યવહાર. આ લૌકિક સંબંધોનો જે વ્યવહાર છે એ જેણે છોડી દીધો અને આત્મ સ્વરૂપમાં રમણતા કરી, એ સમ્યક દ્રષ્ટિ છે અને એ તરત ભવપાર કરી લેશે. જે સર્વ વ્યવહારને છોડીને પોતાના આત્માના સ્વરૂપમાં રમણતા કરે છે તે જ સમ્યક દ્રષ્ટિ છે. તે શીઘ્ર જ સંસારથી પાર થઈ જાય છે. આપણે તો વ્યવહાર કરીને વ્યવહાર પકડી રાખીએ છીએ. આ કે છે જે વ્યવહાર છોડી દેશે, આત્મા સ્વરૂપમાં રમણતા પૂર્વક જે વ્યવહાર છોડી દેશે એ સમ્યક દ્રષ્ટિ છે, અને એ સમ્યક દ્રષ્ટિ થઈ અને શીઘ્રતાથી મોક્ષને ભવ પાર કરી કાઢશે. પણ આપણે એમ અચાનક વ્યવહાર કેવી રીતે છોડી દઉં? એમ અચાનક તો કે આ બધા તીર્થંકરો હતા, આ ચક્રવર્તી 96,000 રાણીને અચાનક છોડીને વયા ગયા હતા. અચાનક એક દિવસ ઊભા થઈને કે હવે જઈએ છીએ અમે જંગલમાં, બહુ થઈ ગયું, બહુ બંધાણા, હવે એમ બહુ રાગની રમત બહુ રહીમાં, હવે અમને પોસાશે નહીં, એમ જઈએ છે. તો એ અચાનક જ કહ્યું એને. હવે તો કહીને એક રાણીને પ્રિપેર કરવા જાય મેન્ટલી, એક રાણીને 96,000 દિવસ લાગે. તો પેલા આને સાંત્વના આપે કે હા તું થોડું ઓકે હમણાં 2-4 દિવસ નહીં જાઉં, બસ. પછી એમ કરતા જાય તો એ જિંદગીમાં આરો ન આવે. ઓલું કીધું ને ગુરુદેવે કે જંટિયા ખેંચે, રાણીઓ એના વાળ ખેંચીને રડે કે પ્લીઝ તમે નહીં જાઓ. છેલ્લે એમ કહે કે આ મહેલની બાજુમાં અમે તમને ઝૂંપડી બનાવી દઈએ છીએ સાદી, તમને સાદાઈથી રહેવું જ ને તો મહેલના સુખ નહીં ભોગવતા, પણ અમારી આંખની સામે રહ્યો. એક નાની કુટીર જેવું તમારું બનાવી દઈએ છીએ, ત્યાં તમારું ધ્યાન ને આત્મ ધ્યાન ને સ્વાધ્યાય જે કરવું એ કરતા રહેજો, પણ અમારી આંખની સામે રહ્યો. આ મહેલ છોડીને દૂર જંગલમાં નહીં જાઓ. એમ કે વાળ ખેંચીને રડે અને ઓલા કહે કે બસ પૂરું થઈ ગયું, રાગની રમત પૂરી થઈ ગઈ અમારી. અમારો રાગ હતો એટલે અમે અટકેલા હતા, રાગથી બંધાયેલા હતા. હવે રાગ પૂરો થઈ ગયો એટલે અમે જઈએ છીએ. હા, આપણને તો બિલ્ડિંગવાળાના વ્યવહાર આવે. આ બિલ્ડિંગવાળાના દીકરાના લગ્ન છે ને એટલે મારે જવું પડશે. હા, શેમાં જવું પડશે? બિલ્ડિંગના હારે શું સંબંધ તારે? પહેલાં એની 5 વર્ષ પહેલાં બીજા બિલ્ડિંગમાં હોય, આ 5 વર્ષથી હજી અહીંયા સંબંધ થયો, બિલ્ડિંગનો સંબંધ થઈ ગયો. હા, જે એ વ્યવહારને વચ્ચે લાવે આત્માનું કલ્યાણ કરવાના માર્ગે, એ ક્યારેય આત્મકલ્યાણ કરી ન શકે. નિષ્ઠુરતાથી જે આત્માના રસ્તે નથી એને છોડતો જાય. એ દુનિયા જે સમજવું એ સમજે. તું નરક નિગોદમાં જઈશ તો એ તને પૂછવા આવવાના જ, બચાવવા આવવાના જ. ગુરુદેવ કહેતા કે તું તારી ગતિ જે મરી ગયો છે એની કોઈ પૂછે છે કે એની ગતિ ક્યાં થઈ? એના નામનું રડે છે ખરા, પણ એ વિચારે જ ખરા કે આ કઈ ગતિમાં ગયા હશે, આ નરકમાં હશે કે નિગોદમાં હશે.
કે કઈ ગતિમાં તિર્યંશમાં ગયા હશે એ પૂછે જ કોઈ? ગયા, એના કર્મો લઈને ગયા, જે કર્યું એણે પ્લસ માઇનસ એની સાથે આવશે. તો કે રડે છે ને, તો કે રડે છે એના સ્વાર્થને રડે છે કે એ વ્યક્તિથી જે લાભ હતો, જે સુકૂન હતું, એનો જે ઉપયોગ હતો એ બંધ થઈ જશે, એનાથી જે લાભ હતો એ બંધ થઈ જશે, એને રડે છે. એ વ્યક્તિને નથી રડતું કોઈ, એ વ્યક્તિથી જે લાભ હતો એને રડે છે. સમ્યક દ્રષ્ટિનું શ્રેષ્ઠ કર્તવ્ય વસ્તુ એવી જ છે. હીરાને કંઈ કોથળામાં રાખે છે, આ બોરી હોય છે ને, ચોખાની બોરી, હીરા એમાં રાખે છે, બારદાનમાં હીરા રાખે છે. હીરા તો મોટી મખમલની ડબ્બીમાં રાખે. એમ સમ્યક દ્રષ્ટિ જાય તો ઉત્તમ માતા પિતા હોય ત્યાં જાય. ડબ્બી એવી હોય, એ સહજ પુત્રનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? લલચાવવાની વાત નથી. એનું પુણ્ય પણ લોકોત્તર પુણ્ય છે. સમ્યક દર્શન પછી જન્મ લીધો. સમજાણું કાંઈ? કે આ તત્વના રસ્તે જે ચાલ્યો એનું જે પુણ્ય બન્યું છે એ લોકોત્તર પુણ્ય છે, ગાઢું પુણ્ય છે, તત્વના રસ્તે બનેલું પુણ્ય છે. તો એ કોઈ જે તે ઘરે જાય નહીં, એનું પુણ્ય એવું બન્યું છે કે એ જેમ હીરાને કે ભાઈ કોથળીમાં કે બોરીમાં ન ભરે. ભારતીય જ્વેલર્સમાં તમે લેવા જાઓ 5 લાખનો સેટ, તો કે આ થેલીમાં, પ્લાસ્ટિકની થેલીમાં, ઓલી કાગળની થેલીમાં સ્ટેપલ કરીને આપી દે કે બેન 5 લાખનો જ છે માલ, તમે ડબ્બીમાં આપીશ કે આમ આપીશ, બે એક જ છે, તો લેશો એમ? તો કે ના, એની ડબ્બી 500,000 રૂપિયાની હોય, 5 લાખનો સેટ હોય તો એનો ડબ્બો 1000 રૂપિયાનો હોય. તો કે એવી રીતે જે સમ્યક દર્શન, જેણે વેદજ્ઞાન કર્યું છે, જેણે આત્માને પોતાનો માયનો છે, એ જેવા તેવા ઘરે, જેવા તેવા કુટુંબમાં, જેવા તેવા શરીરમાં જાય નહીં. એનું બહારના સંયોગો બી અપ ટુ ડેટ હોય. સંયોગો છે એ ડબ્બી છે અને આત્મા જે છે એ હીરો છે. તો કે જેણે સમ્યક દર્શન કર્યું એ આત્મા એનો હીરો થઈ ગયો. એટલે હીરો હવે જેવી તેવી ડબ્બીમાં ન જાય, જે તે ઘરે જન્મ ન લે, જે તે કુટુંબમાં જન્મ ન લે. એની કે ભગવાન કહે કે મારે તો કાંઈ સંયોગ સાથે નિસ્બત નથી, તો ભગવાનનો જન્મ ઝૂંપડપટ્ટીમાં થાય છે? કોઈ જોયા એવા તીર્થંકર કે ઝૂંપડપટ્ટીમાં જૈન માતા? ભગવાનને તો ફરક નથી, મેલ હોય કે ઝૂંપડપટ્ટી હોય, બે સરખું છે ભગવાન માટે. તો કેમ ન થાય? તો કે ન થાય. સમ્યક દ્રષ્ટિ જે થયો એને માટે ઝૂંપડીને મહેલ સમાન છે, પણ એનો જન્મ જ મહેલમાં જ થાય. એને માટે અંદર મહેલ અને ઝૂંપડી સમાન જ છે. રામ મોક્ષે જનારા હતા ને, મહેલ છોડીને જંગલમાં વયા ગયા ને, એને ફરક પડ્યો? એને માટે જંગલ ને મહેલનું સુખ બે સમાન હતા, પણ એનો જન્મ ત્યાં ન થાય, જન્મ મહેલમાં જ થાય. એ કુદરત બંધાયેલી છે કે જે આત્મા જેમ ઉર્ધ્વગમન કરે એમ એના સંયોગમાં જે પરમાણુઓ આવે એ પણ ઉર્ધ્વ હોય એવા જ આવે. હાઈ ક્વોલિટીના પરમાણુ જ એના સંપર્કમાં આવી શકે. એનું પુણ્ય પણ લોકોત્તર પુણ્ય છે. શ્રીમદ એકવાર પત્રમાં લખે છે, આ દેહ પહેલાં જો ન મળ્યો હોય તો હવે પછી આ દેહ મને નહીં મળે. આ દેહ નહીં મળે, બીજો આવો નવો દેહ મળશે કે પૂર્વે અનંતકાળમાં નહીં મળ્યો હોય. સમ્યક જ્ઞાનની ભૂમિકામાં જે વિકલ્પ આવ્યો અને પુણ્ય બંધાયું એવું અનંતકાળમાં નથી બંધાણું. સમજાણું કાંઈ? એ જાત જુદી છે. શરીરના રજકણની જાત જ જુદી થઈ જાય છે. ભગવાનને જેમ પરમ ઔદારિક થઈ જાય છે. એમ કે છે કે સમ્યક દ્રષ્ટિ થઈ, તત્વનો નિર્ણય કરી અને તત્વની પ્રભાવના કરી છે, એનું જે પુણ્ય બને છે એ એકદમ અલૌકિક પુણ્ય બને છે. એટલે જ કહે છે શ્રીમદ, હવે અમને આ જન્મમાં તો આવું શરીર મળ્યું છે કે જેમાં આવા છે ને એકદમ. એને કોઈ પૂછ્યું હતું કેમ આવા થઈ ગયા હાવ તમે? એમ પૂછ્યું હતું એક જણે, કેમ આવા થઈ ગયા છો હાવ? તો કે અમારે 2 બગીચા હતા, અમે એક બગીચાને ખૂબ પાણી પાયું તો બીજો બગીચો સુકાઈ ગયો. એક આત્મા ને એક શરીર, તો અમે શરીરની એટલી ઉપેક્ષા કરી છે અને આત્માને પોષણ આપ્યું છે, તો એમાં આ બગીચો સુકાઈ ગયો છે. પણ આવતા જન્મે કે છે આવું શરીર નહીં હોય. કોના આધારથી કહે છે? કે આવી એક આત્મસિદ્ધિ લઈકી છે, એમાં કેટલું પુણ્ય બને કે આટલા જીવો એની પાછળ આત્મસિદ્ધિ એના પર ચાલે છે. તો એ જે પુણ્ય બન્યું છે એમાં એને ખબર છે કે હવે મને જે શરીર આવશે, સંયોગ આવશે, એ બધા આલા ગ્રાન્ડ અપ ટુ ડેટ ભવ્ય આવશે. બધા આવું શરીર નહીં આવે રોગવાળું, અને આવા થઈ ગયા છે એવું નહીં આવે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જાય ત્યાં અનંતકાળમાં એવા સમ્યક ભાવમાં, ભૂમિકામાં એવું પુણ્ય એમણે કદી નહોતું બાંધ્યું. એ ભૂમિકામાં એવું પુણ્ય બાંધે છે કે એના ફળ રૂપ એવું શરીર મળે કે નિરોગ, સુંદર આદિ બધું હોય.
એ વસ્તુનું સ્વરૂપ છે. સમજાણું કાંઈ? પુણ્ય પાપની સ્થિતિ ઘટે છે, પાપનો રસ ઘટે છે, પુણ્યનો રસ વધે છે. સમ્યક દ્રષ્ટિ જે છે એને પાપનો રસ ઘટે છે પણ પુણ્યનો રસ વધે છે. જેમ ગુરુદેવ કહે કે 3 ટાઈમ સત્સંગ કરાવવું, તો એ ક્યારે થઈ શકે? એ પુણ્યનો રસ વધે છે એને કે ના, બધા જીવોનું કલ્યાણ થાય, બધા જેટલા જીવો પામી શકતા હોય એટલો મારું શરીર ચાલે છે ત્યાં સુધી હું એને આ તત્વના રસ્તે જ વાપરું. તો એમાં એને પુણ્યની સ્થિતિને અનુભાગ વધે. પાપમાં રસ ન રહ્યો પણ પુણ્યનો રસ પહેલાં વધે સમ્યક દ્રષ્ટિને, કે બધા જીવોનું આત્મકલ્યાણના રસ્તે મારાથી જે કંઈ મદદ થઈ શકતી હોય હું કરું. એ રસ વધે અને એ જે પુણ્ય બને એને કારણે એને એ બાહ્ય સુખ સાધન ને બધું આવે. પુણ્ય પાપની સ્થિતિ ઘટે છે, પાપનો રસ ઘટે છે પણ પુણ્યનો રસ વધે છે. પાપમાં છે ને સ્થિતિનો અનુભાગ બેય ઘટે, કેમ કે પાપ કરવાનો રસ તો રહ્યો જ નથી, પણ પુણ્ય જે છે એમાં રસ વધે છે. સમ્યક દ્રષ્ટિએ પુણ્યનો રસ વધે છે, પાપની સ્થિતિ ઘટે છે, પુણ્યની સ્થિતિ ભલે ઘટે પણ રસ ન ઘટે. પુણ્યની સ્થિતિ ઘટે એટલે કે જે બંધ પડે એ ઓછા સમય માટે પડે, પણ એનો રસ એટલો તીવ્રતાવાળો હોય, અનુભાગ બંધ વધારે હોય, પણ પછી તરત પાછા ફરી જાય. પુણ્યનો ભાવ જ્યારે થાય ત્યારે પૂરા રસપૂર્વક થઈ જાય, પણ પછી તરત સ્વભાવનું ભાન આવે એટલે પાછા ફરે, એટલે એ સ્થિતિ ઓછી પડે. પણ જેટલો સમય ભાવ રહ્યો હોય એ ફૂલ કોન્સન્ટ્રેટેડ હોય એટલે રસ વધારે પડે, એટલે અનુભાગ બંધ બહુ ઊંચો પડે અને એની સ્થિતિ ઓછી હોય. સ્થિતિ ઓછી હોય એટલે એ મોક્ષે વયા જાય સ્થિતિ પૂરી કરીને. અનંત સ્થિતિ ન હોય પુણ્યની, હોય સ્થિતિ ઓછી હોય પણ એને અંદર આત્માના શુદ્ધ સ્વભાવના બળથી એને એ પુણ્યને બી ઘસતા જ હોય કે અરે આ મારો સ્વભાવ નથી, આ મારો સ્વભાવ નથી, કોઈનું કલ્યાણ કરવું મારો સ્વભાવ નથી, કોઈનું ઉપદેશ આપવું મારો સ્વભાવ નથી, શાસ્ત્ર રચના કરવી મારો સ્વભાવ નથી, મારે તો મારા આત્મામાં મગ્ન થવાનું. એ જે ભાવધારા ચાલુ હોય અંદર, એટલે ઓલી સ્થિતિ ઓછી પડે અને રસ જે છે એ વધારે પડે. તો એ રસ પડે એટલે એ એટલો દેવલોકનો ભાવ આવે અને પછી પૂરો કરે ને પછી મોક્ષે વયા જાય. પુણ્યની સ્થિતિ ભલે ઘટે, રસ ન ઘટે. રસ તો ચડતો જાય છે, જ્ઞાન જેમ વધતું જાય તેમ તેનો રસ ચડી જાય. આ તો જરા જ્ઞાન થયું હોય ત્યાં પાછા વિતરાગ થઈ જાય કે આપણે કોઈનું કલ્યાણ કરી ન શકીએ, હું મારું કરું નહીં એનું કરે એમ, એટલે હું તો મૌન રહેવા માનું છું. એટલે તીર્થંકર મૌન નથી રહેતા, 3-4 ટાઈમ દિવ્ય ધ્વનિ આપે છે. અને આ ઓલી દ્રાક્ષ ખાટી કહે ને, તો બોલવા માટે સાંભળવાવાળા તો હોવા જોઈએ ને, તો હોય નહીં. તો કે આપણે મૌન રહેવા, આપણે જ્ઞાન આપણું કરી લ્યું, આપણા આત્માનું કલ્યાણ કરો, ખોટું કોઈને ઉપદેશ ન આપો. કે તો ગુરુદેવ, તું ગુરુદેવ કરતાં આગળ, ગુરુદેવ 3 ટાઈમ સત્સંગ આપતા હતા અને તને મૌન રહેવાનો ભાવ આવે કે આપણે જ્ઞાન મેળવી લીધું, આપણે કોઈને કાંઈ ન કહેવું. એટલે કહે છે કે પુણ્યની સ્થિતિ ભલે ઘટે, રસ ન ઘટે. રસ તો ચડતો જાય છે, જ્ઞાન જેમ વધતું જાય તેમ તેનો રસ ચડી જાય, પૂરું થઈ જાય તો છૂટી જાય છે. જ્ઞાનની પીક પર આવે એનો રસ પુણ્યનો અને ત્યાં પૂરું થઈ જાય. અરે આ શું કરું છું, આ ક્યાં મારું ક્યાં કરતાં પણ મારે આમાં કરવાનું છે, કોઈને હું મોક્ષે લઈ જનાર નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, તો હું શું કોઈને મોક્ષે લઈ જાઉં. ત્યાં એને વિતરાગતા જન્મે ને બધું પીક પર આવીને સીધા વિતરાગતામાં વયા જાય. તો જ્ઞાનીને વિતરાગતા નથી આવી તેનો તારે લાભ ઉઠાવવાનો છે. આવી જશે તો તું તને કાંઈ નહીં મળે, બધું પૂરું થઈ જશે. ગુરુદેવને સત્સંગ આપવાનો ભાવ હતો તો 3 ટાઈમનો લાભ લેવો જોઈએ ને, જે હાજર હોય ને. હવેનો જ્યારે બહુ થશે ને ત્યારે મુનિ તરીકે વયા જશે જંગલમાં, તો શું કરીશ, ક્યાં ગોતીશ એને? તો જ્યારે એ જ્ઞાનીને રાગ છે તો એ તારું પુણ્ય છે, તારે એ પુણ્યનો ઉદય છે કે જ્ઞાનીને હજી રાગ નથી ગયો, તો એ તારો પુણ્યનો ઉદય છે, એનું ફળ લઈ લે. એ રાગ પૂરો થઈ જશે તો વાત પૂરી થઈ જશે. આપણે